अ, प्रणाम सर। गुरुजी प्रणाम। जी जी प्रणाम। हाँ। चलो। नमो वरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्झायाणं नमो लोये सव्वसाहुणं ऐसो पंचन मुक्कारो सव्व पावपणासनो मंगलाणं च सव्यसिं परमं हवै मंगलम। યોગ માર્ગની ખરી શરૂઆત પેલી દ્રષ્ટિમાં થાય છે. પેલી દ્રષ્ટિ વિશે આપણે સારું એવું વિશ્લેષણ કર્યું અને અહીં સુધી મોક્ષ માર્ગ માટે અથવા તો ધર્મની શુદ્ધ ધર્મની પ્રારંભિક ભૂમિકા માટે જોઈતા અમુક જે પ્રાથમિક ગુણો છે અને દોષોનું જે નિવારણ છે એ આપણા માટે બહુ જરૂરી બને. એટલે સૌથી પહેલા મુક્તિનો ગુણનો અદ્વેષ આવે, ત્યારબાદ મુક્તિનો અદ્વેષ આવે, ગુણનો રાગ આવે, પછી સાથે સાથે વૈરાગ્ય આવે સંસારનું, સંસારમાંથી એ સંસારના તમામ સુખોમાંથી એ ઊણો ભાવ એટલે તુચ્છતાની ભાવના અથવા તો એમાં હલકાપણું લાગે. આગળ વધતા સાચું સુખ ક્યાં હશે, સાચું ઐશ્વર્ય મને જેની તલાશ છે એવું ક્યાં હશે અને કેવું હશે, એવા પ્રકારની જિજ્ઞાસા જાગે. અંદરમાંથી ધીરે ધીરે પ્રકૃતિ જિજ્ઞાસા વગેરે ગુણોના કારણે એવી સુંદર બનતી જાય કે અંદરમાંથી યોગ્યતા કે લાયકાત સાચા તત્વ કે સાચું જે શું કહેવાય કે સ્વરૂપ આત્માનું એના તરફ જાય અને માટે આત્મા પોતે દેવગુરુના યોગને સફળ કરી શકે અને એ દેવગુરુનો યોગ સફળ થાય ત્યારે એ દેવગુરુના પ્રભાવથી, એમના ઉપદેશથી, એમના સાનિધ્યથી, એમની આવડતના કારણે, એમની ગીતાર્થતાના કારણે એ મોક્ષનો વ્યવસ્થિત બોધ થાય અને એ બોધ એટલું બધું આકર્ષક કે રમણીય લાગે અને ખબર પડે કે મોક્ષ અને પરમાત્મા આમ જોવા જઈએ તો અપેક્ષા એક જ છે અને આત્માની પણ મૂળભૂત દશા પણ એ જ છે અને એ જ મારા માટે કરણીય, પ્રાપ્ય, સાધ્ય છે અને એની અંદર જેટલું શું કહેવાય કે સમૃદ્ધિ, સુખ, શક્તિ વગેરે છે એ બીજે ક્યાંય નથી. અને સારભૂત આત્મા માટે કંઈ હોય તો એ આ જ છે એવું લાગવાથી પેલી દ્રષ્ટિની પ્રાપ્તિ થાય છે અને આના કારણે જ આત્માની અંદર એ મોક્ષનું બીજ મજબૂત એવું અને પાછું નિષ્ફળ ક્યારેય નહીં જાય. બરાબર છે, દબાઈ જાય, ઢંકાઈ જાય પણ નિષ્ફળ નહીં જાય, આગળ જઈને મોક્ષરૂપી ફળ આપશે આપશે ને આપશે. માટે વિચાર કરો પહેલી દ્રષ્ટિ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. અને હવે જે પહેલી દ્રષ્ટિમાં આપણે જોયું હતું એનું થોડુંક સમરાઇઝેશન આપણે કરી લઈએ કે જ્યાં મિત્રા દ્રષ્ટિ હોય, પહેલી દ્રષ્ટિ હોય, ત્યાં આત્માને બોધ છે. આમ જોવા જઈએ તો તત્વનો બોધ કહો કે મુક્તિનો બોધ કહો કે આકર્ષણ રૂપ બોધ કહો, એટલે કદાચ જ્ઞાન ઘણું હોય પણ અંદરમાં જે બોધ ઉતર્યો છે મુક્તિનો એ કેટલો છે તો કે એ તૃણના એટલે તણખલાના અગ્નિ જેવો છે. બરાબર છે. એટલે પેલાની જે છે ને શું કહેવાય કે 4 દ્રષ્ટિ છે અને પછીની 4 દ્રષ્ટિ છે એ વચ્ચે નો જે બોધ છે એ એકદમ છે ને અલગ અલગ દ્રષ્ટાંતો સાથે વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર છે. અને એટલે પેલા તો બોધનો પ્રમાણ ખ્યાલ આવે, બોધની સ્ટ્રેન્થ પણ ખ્યાલ આવે. બરાબર છે. એ બોધમાં પ્રકાશક શક્તિ કેટલી છે એ પણ ખ્યાલ આવે, એની રેન્જ કેટલી છે, પછી એની સ્ટ્રેન્થ કેટલી છે, કેમ કે તૃણનો અગ્નિ જરાક પવન આવે તો બુઝાઈ જાય. બરાબર છે. એટલે આમ ઘણો ઝાખો બોધ છે.
પ્રકાશ રૂપ છે, શક્તિ રૂપ છે, આકર્ષણ રૂપ, આત્માના શુદ્ધપણાના આકર્ષણ રૂપ આ બોધ છે, પરંતુ એની અંદર સ્ટ્રેન્થ બહુ નથી. બરાબર છે. એટલે જ્યારે અગ્નિ ધબકતો હોય તો કંઈક ઝબકારો થાય, પણ એને જતા વાર ન લાગે. માટે દુર્ગતિના માર્ગ પણ ખુલ્લા છે, અને સ્ટ્રેન્થ ઓછી હોવાના કારણે ત્યાં શુભના અનુબંધ પડે ખરા. શુભના ઉપયોગ વખતે શુભના અનુબંધ પડે, પણ કેવા પડે? તો કે એમાં બહુ સ્ટ્રેન્થ નહીં હોવાના કારણે નબળા પડે. અને આ મિત્રા દ્રષ્ટિમાં યમરૂપ જે છે ને વ્રત પણ પ્રગટ થાય છે. દ્રવ્યથી વ્રતનું બહુ સારી રીતે પાલન કરે. આ વ્રતમાં જે છે ને સારપણું એને દેખાઈ આવે. આજ સુધી એ વ્રતો એના ઉપર ઇન્ટરેસ્ટ જેવો જાગવો જોઈએ એવો જાગતો નહોતો. હવે ઇન્ટરેસ્ટ લેવલ એમાં ડેવલપ થયો છે. અને યમમાં શુભ કાર્યમાં, શુભ કાર્ય એટલે શુદ્ધ દશા તરફ લઈ જાય એવા પ્રકારના પણ શુભ કાર્યમાં એને ખેદ હોતો નથી. અને અન્ય દર્શન વાળા પ્રત્યે પણ જે છે ને એ દ્વેષ હોતો નથી. 8 દ્રષ્ટિની સજ્જાઈમાં પહેલી દ્રષ્ટિની જે સજ્જાઈ છે ને એમાં કહ્યું કે દ્વેષ નહીં વળી અવર શું, એટલે બીજા પર દ્વેષ નથી હોતો. બરોબર છે. એટલે એક ગુણ જે છે ને દ્વેષાભાવ, એટલે આ ગુણ જે છે ને એટલે દ્વેષાભાવ રૂપ ગુણ કોના ઉપર? તો કે હીન ગુણી ઉપર. હીન ગુણી ઉપર એટલે કે અન્ય દર્શન વાળા ઉપર જે દ્વેષનો અભાવ છે. એટલે અન્ય દર્શન વાળા પણ કયા લેવાના? તો જેની અંદર તાત્વિક ગુણો હોઈ શકે છે. અને પછી આ મિત્રા દ્રષ્ટિ વાળા જીવમાં આવા જે છે ને શું કહેવાય કે ગુણો હોવાના કારણે એ મિત્રા દ્રષ્ટિ વાળો આવા પણ ગુણોથી શોભે છે. બરોબર છે. કેવા ગુણોથી? તો કે હીન ગુણ દ્વેષાભાવ, કાં તો બીજામાં એટલે અવર દર્શનમાં એટલે બીજા દર્શનમાં રહેલા જે જીવો છે એના ઉપર એને દ્વેષ નથી. બરોબર છે. એટલે પેલા તો યમની પ્રાપ્તિ છે, એટલે યમ ઉપર એને હવે રસ જાગે છે. યોગ માર્ગ વિષયક પ્રાથમિક બોધ થવાના કારણે એ જીવને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આ બધા જે છે વ્રતો છે, મહાવ્રતો, બરોબર છે, એને સેવવાની રુચિ થાય છે. અને શક્તિ પ્રમાણેમાં યત્ન પણ કરે. અને યોગ માર્ગ પ્રત્યે વલણ થયેલું હોવાના કારણે એ યોગની વૃદ્ધિનું એક કારણ બનશે. અને જ્યારે આવા પ્રકારના કે કોઈ પણ પ્રકારના શુભ કાર્યો આવે તો એને ખેદ નથી થતો, ઉત્સાહ થાય છે. અને ધર્મના ક્ષેત્રમાં પણ કોઈની વિપરીત પ્રવૃત્તિ થાય અને ધર્મને ખાસ કોઈ નુકસાન કરનાર ન હોય, ધર્મ માર્ગને નુકસાન કરનાર ન હોય, તો નાની નાની ભૂલો હોય તો ત્યાં એને અકળામણ કે દ્વેષ થતો નથી, પરંતુ એની ઉપેક્ષા કરે. કારણ કે મોટા ભાગના જીવો અજ્ઞાન છે અને ધર્મમાં જોડાયા છે, એના ઉપર દ્વેષ કરો તો એને ધર્મ ઉપરથી જે છે ને દ્વેષ થાય, બોધિ દુર્લભનું કારણ બને. આવા પ્રકારનું કાર્ય ઔચિત્ય ડેવલપ થયા હોવાના કારણે પેલી દ્રષ્ટિ વાળા જીવ કરતા નથી. અને એને એના ઉપર જે છે ને કરુણા થાય છે, દ્વેષ નથી થતું. બરોબર છે. પછી એ શું કહેવાય કે મિત્રા દ્રષ્ટિ વાળું યોગના બીજોને ગ્રહણ કરે છે. બરોબર છે. એટલે કે યોગના બીજોને ડેવલપ કરે છે, એનું આધાન કરે છે, આત્મામાં એનો સંચય કરે છે. જેમાં એ જીનવર એટલે કે જીનેશ્વર દેવને વિશે સંશુદ્ધ કુશલ ચિત્ત, બરાબર છે, નમસ્કાર પ્રણામ, પછી એ ભક્તિની ક્રિયા અને શું કહેવાય કે પ્રીતિના ભાવ એનામાં ઉલ્લસિત થાય છે. અને ભાવાચાર્ય અથવા તો સંશુદ્ધ એવા સાધુ વગેરે પ્રત્યે અને ગીતાર્થ ગુરુઓ પ્રત્યે એને સેવાના ભાવ થાય છે. અને ભવનો ઉદ્વેગ એટલે કે વૈરાગ્ય એ અહીંયા સહજ બને છે. પછી આ બધા જ છે ને એ યોગના બીજો છે. શું છે? યોગના બીજો છે. આના સિવાય જે છે ને શું કહેવાય કે એ
દ્રવ્યથી અભિગ્રહનું પાલન કરે છે. બરોબર છે. દ્રવ્યથી અભિગ્રહો એટલે કે વ્રત નિયમનું પાલન કરે છે. પછી આગમ એટલે કે શાસ્ત્ર, એને આશ્રયને એને આદર્શે અને એના કારણે એ શાસ્ત્રનું જે છે ને લેખન આદિ બધું કરે છે. એટલે કે શ્રવણ કરે, લેખન કરે, બીજાને શાસ્ત્રની પ્રભાવના કરવા માટે જે છે ને નિમિત્ત બને. આ બધું શાસ્ત્ર ઉપર બહુમાન જાગ્યું હોવાના કારણે એ કરતો હોય છે. બરોબર છે. એટલે વસ્ત્ર, પાત્ર આદિ એ બધું જ જે છે ને એ દાન કરે, પછી દ્રવ્યથી અભિગ્રહનું પાલન કરે. આવા નાના નાના કાર્યો એને કરવા એને રૂચે છે, ગમે છે અને ગુણકારી લાગે છે. સમજાય છે. અને આ બધું કેના માટે? તો કે જે છે ને ભવાંતરની અંદર યોગ માર્ગની મને પ્રાપ્તિ થાય. બરોબર છે. ભૌતિક સુખોની પ્રાપ્તિની વાત નથી, પરંતુ આવો અવિચ્છિન્ન યોગ માર્ગ મને મળે એના માટે એ આ બધું કરતો હોય છે અને રસપૂર્વક કરે છે. બરોબર છે. પછી લેખન, પૂજન આપવું એટલે કે પુસ્તકનું દાન વગેરે. પછી શ્રુત એટલે શાસ્ત્ર, એનું શ્રવણ કરે, વાંચન કરે, એટલે પોતે વાંચે અને શું કહેવાય કે વિધિપૂર્વક એ શાસ્ત્રોને કે શાસ્ત્રોના સૂત્રો વગેરેને ગ્રહણ કરે. જે શાસ્ત્રમાં વિધિ બતાવી હોય, આપણે અહીંયા ઉપદાન વગેરે વિધિ બતાવી છે. બરોબર છે. એની અંદર પણ જયારે ગ્રહણ કરવાનું આવે ત્યારે વંદન વગેરે કરીને ગ્રહણ કરવું, એ બધું જે બતાવ્યું છે એ બરાબર કરે. એમાં એને રસ જાગે અને એ જ ઉચિત લાગે. અને ભાવ વિસ્તાર, બરોબર છે. એટલે કે જે શું કહેવાય કે સદશાસ્ત્રના ભાવોને યોગ્ય જે જીવો હોય, એટલે કે સદશાસ્ત્રને જે પચાવી શકે, જાણી શકે, એનાથી જેને ફાયદો થઈ શકે એવા પ્રકારના જે જીવો છે, એવા જે છે ને શું કહેવાય કે એ શાસ્ત્રોનું આધાન કાં તો શાસ્ત્રોનું એ જીવોમાં એક જાતનું પ્રકાશન, એટલે કે બીજા જીવોને એ શાસ્ત્રોનું જ્ઞાન આપે. પછી પોતે સ્વાધ્યાય આદિ કરે, બીજાને કરાવે, ચિંતન કરે, ભાવનાઓ ભાવે. બરોબર છે. અને આ બધું જ જે છે ને આગળ જઈને એ માત્ર હમણાં તો બીજ રૂપ છે, આગળ જઈને આખું વટવૃક્ષ બનશે. સમજાય છે. એટલે આ રીતે એ શાસ્ત્રોનું લેખન કરે, પૂજન કરે, શાસ્ત્રો બીજાને આપે, પછી એ પોતે સાંભળે, વાંચે, પછી શું કહેવાય કે ગુરુ પાસે વિધિપૂર્વક એને ગ્રહણ કરે અને ભાવનો વિસ્તાર જે છે ને એ જાણીને શું કહેવાય કે એ બધા જે યોગના જે ગ્રંથો છે, પછી મોક્ષ માર્ગના જે ગ્રંથો છે અથવા તો શાસ્ત્રબોધ છે, બરોબર છે, એના ભાવોને પોતે જાણે અને યોગ્ય જીવોને તે ભાવોનો બોધ કરાવવા માટે એ પ્રકાશન કરે. એટલે એના કારણે શું થાય કે યોગ માર્ગના ભાવોનો વિસ્તાર થાય અને એ ભાવ વિસ્તારની ક્રિયા એ પણ યોગ બીજ છે. કારણ કે જગતના જીવો આપણે આપણા જેવા લાગ્યા હોય તો એના પર દ્વેષ આદિના ભાવો ટળે અને શું કહેવાય કે મૈત્રી આદિ ખીલે. સાથે સાથે એમની જો ભાવ ચિંતા હોય તો એ આપણા જેવા લાગે અને આપણા વ્યક્તિને આપણે કંઈક સારું મળ્યું હોય તો બીજાને એને પણ એવું આપવાનું મન થાય. તો અહીંયા પણ જગતના જીવો પોતાના જેવા, પોતાના મિત્ર, પોતાના જેવી સત્તા ધરાવનારા, સુખને ઈચ્છનારા છે અને એમાં પરાયાપણું નથી લાગતું. માટે મને જે યોગ માર્ગ મળ્યો છે એ બીજા યોગ્ય જીવોને તો ચોક્કસ મળવો જોઈએ એવી એમની ભાવના હોય છે. પછી પોતે સ્વાધ્યાય, ચિંતન, ભાવન બધું કરે. બરોબર છે. એટલે આનાથી ખ્યાલ આવે કે સદશાસ્ત્રોના બહુમાનના કારણે સદશાસ્ત્રોને લખવાથી માંડીને આત્માને ભાવિત કરવા સુધીની કોઈ પણ ક્રિયા એ નિરાશંશ ભાવથી કરવામાં આવતી હોય તો યોગ બીજ બને છે, નહીં તો નહીં બને. પછી આગળ જોયું આપણે કે યોગ બીજને કહેનારી સુંદર કથાને સાંભળીને એનું દેહ છે ને રોમાંચિત થાય. બરાબર છે. એટલે યોગ બીજોનું વર્ણન સાંભળે ને, આપણે બહુ વિસ્તાર નહોતો કર્યો પણ એટલું ખરું કે એટલું આપણે જોયું હતું કે યોગ બીજોનું માત્ર વર્ણન આવે ને એ સાંભળીને એને આનંદ થાય.
બરોબર છે કે કેટલા સુંદર મજાના જે છે ને ઉપાયો શાસ્ત્રની અંદર આદર્શ રૂપે બતાવેલા છે. એટલે યોગ બીજોનું જેમ જેમ વર્ણન થાય કે ભગવાનની જે છે ને એ સંશુદ્ધ વેયાવચ, પછી ભગવાન જે છે ને ગુરુની જે છે ને વેયાવચ ભક્તિ આદિ એ બધું કરવું, પછી એ શાસ્ત્રનું લેખન વગેરે શ્રવણ વગેરે એ બધું કરવું, અને વૈરાગ્યને ધારણ કરવું, આત્મામાંથી જે છે ને એ દોષોને કાઢવાની પ્રક્રિયાઓ એ શુભ ભાવથી કરવી. આ બધું જ્યારે એ સાંભળે તો એને રોમાંચ થાય, એને ગમે, એને એ બધું કરવાની ભાવના ઈચ્છા થાય, અને આ ઈચ્છા પણ પોતે યોગ બીજ છે. હવે આપણે અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો છે કે ધર્મ કથા કરીએ કે પુસ્તક વાંચીએ, ધર્મનું વ્યાખ્યાન શ્રવણ કરીએ એ શાસ્ત્રના એ આફાનમાં ફાલ થાય, ફોલ થાય. અફાન એટલે સમજાયું નહીં. શું લખ્યું છે? અચ્છા, આધાનમાં. આધાન. જો હા, એટલે શાસ્ત્રના વચનો આત્મામાં, શાસ્ત્રના વચનોનું બહુમાન અને શાસ્ત્રોનું બહુમાન એ આત્મામાં રોપાય, વવાય. એટલે કે એ શું કહેવાય કે એને આપણે એ વાવી અને શું કહેવાય, ઇંગ્લિશમાં શું કહેવાય કે આધાન કરવું. ભૂલાઈ ગયું છે ઇંગ્લિશ. એટલે આરોપણ કરવું, સમજો ને, વાવવું. યાદ નથી આવતું. એ વાવવા માટે શું છે ઇંગ્લિશ શબ્દ? પ્લાન્ટેશન. એટલે પ્લાન્ટ તો કહેવાય, પણ એલું સીડ, Sow. સો કરવું. હા, એટલે આ બધા બીજો છે ને સો થાય છે, અને એમાંથી જે છે ને ફળો ખીલે છે. તો એમાંથી આ એક પણ યોગ બીજ છે. તો એ વાંચીએ, સાંભળીએ, સંભળાવીએ, અને એની અંદર ખરેખર બહુમાન હોય, એમાં જ આત્માનો નિસ્તાર લાગે આપણને, અને એના કારણે જ પોતે પણ વાંચતા હોઈએ અને બીજાને પણ વંચાવીએ, કહીએ, શાસ્ત્રની કથાઓ કરીએ, અને એમાં આનંદ આવતો હોય, તો એ ખરેખર યોગ બીજ કહેવાય કે આના દ્વારા જ મારો નિસ્તાર થશે. અને નિસ્તારનો અર્થ પાછો શું? કે ભૌતિક કોઈ વસ્તુ નહીં, પરંતુ ભૌતિકતાથી દૂર થવું. બરોબર છે? સંસારના સુખ દુઃખથી પણ પર થવું, અને આત્મિક સુખ જે છે ને એ પરાકાષ્ઠાનું પ્રાપ્ત કરવું, અને સ્વ જે છે ને એટલે પોતાના જે ભાવોમાં જ રમણતા કરવી, અને જે મલિન ભાવો અનાદિકાળના પડ્યા છે એ દૂર ખસી જઈને નિરાશંસ ભાવે, અને કોઈ ભૌતિક અપેક્ષા શું કહેવાય કે અંદરમાં અજંપો વગેરે નહીં રાખીને, કાં તો અંદરમાં કોઈ એ વાસના વિકારને શું કે પોષે એવા ભાવોના ઇન્ટેન્શનથી દૂર રહીને જે શુદ્ધ આશય, જે અંદરથી શાંતતાનું કારણ બને અને પૂર્ણ શાંતતા સુધી પહોંચાડે, એવું બધું જ્યારે હોય છે એ બધું યોગ બીજ કહેવાય. એટલે એમાં મલિન ભાવ ન હોવા જોઈએ, ઇન્ટેન્શન પણ ખોટો ન હોવો જોઈએ. ખોટો એટલે શું? કે લુચાઈ વાળો ઇન્ટેન્શન નહીં, પણ ભૌતિક કોઈ અપેક્ષા ન હોવી જોઈએ. અને સુખ જે છે એનું દર્શન પૂરેપૂરું આત્મામાં હોવું જોઈએ, અને એ પણ સ્વાભાવિક આત્માની દશામાં સુખનું દર્શન હોવું જોઈએ. બરોબર છે? એના વગર એને યોગ બીજ નહીં કહેવાય. એટલે આ પ્રમાણે યોગ બીજ જે છે એ શું કહેવાય કે કોણ પ્રાપ્ત કરે?
તો કે અવંચકપણું છે જેને, કેમ કે પેલાથી અવંચક બની ગયો છે આત્મા, એટલે અવંચક યોગના કારણે એટલે યોગાવંચકપણું પ્રાપ્ત કર્યું એના કારણે એને શું થાય છે તો કે ધર્મના સ્નેહથી, ધર્મના રાગથી, બરોબર છે, એ યોગ બીજોને ગ્રહણ કરે છે. સમજાય છે? જેમ સત્શાસ્ત્ર છે એનું લેખન આદિ યોગ બીજો બને છે, તેમ યોગ બીજના વર્ણનથી, વર્ણનની કથા સાંભળીને, કથા એટલે વાર્તા નહીં, કથન, બરોબર છે, એનું વર્ણન સાંભળીને જેઓને હૈયામાં હર્ષ પેદા થાય તે યોગના બહુમાનથી થયેલ હર્ષ છે. કેમ કે યોગની વાત સાંભળે એટલે એને લાગે કે કેટલો સરસ માર્ગ છે અને એને આનંદ થાય, ઉલ્લાસ થાય, વારંવાર સાંભળવાનું મન થાય, કંટાળો ન આવે. અને તેથી તે બીજ કથા સાંભળવાની ક્રિયા પણ એટલે યોગના બીજોને પણ સાંભળે ને, બરોબર છે, એક ક્રિયા પણ એના માટે, સાંભળવાની ક્રિયા પણ એના માટે યોગ બીજ બને છે, બરોબર છે. અને કોને પ્રગટે તો કે અવંચક યોગથી એટલે કે યોગાવંચક વાળા આત્માને એ પ્રગટે છે. એટલે ભાવમલ ઘણા અંશે ઓછું થયું અને એના કારણે જીવમાં એક અવ્યક્ત સમાધિ પ્રગટી, જે જિજ્ઞાસાને કારણે આવી હતી. અને એ સમાધિ હવે વધીને જે છે ને પેલી દ્રષ્ટિમાં ઘણી વધે છે અને એના કારણે સત્પુરુષોનો યોગ, બરોબર છે, એના માટે અવંચક બને છે. અને એ યોગ અવંચક યોગના કારણે તેઓને સત્પુરુષો પ્રત્યે કે સાચા આગમો પ્રત્યે, શાસ્ત્રો પ્રત્યે બહુમાન ભાવ થાય છે. અને એ બહુમાન ભાવમાં એ ધર્મનો સ્નેહ છે, ધર્મનો રાગ છે, ધર્મની પ્રીતિ છે, શુદ્ધ ધર્મ એને હવે ઘણો રૂચે છે. તેથી યોગ બીજોની પ્રાપ્તિ એને થાય છે, કેમ કે ધર્મ પ્રત્યેની, બરોબર છે, મોક્ષ અને મોક્ષ માર્ગ, બરોબર છે, કાં તો આત્માની શુદ્ધ દશા અને એને પ્રાપ્ત કરવાના જે ઉપાયો છે એના ઉપર રુચિ ન જાગે ત્યાર સુધી યોગની પહેલી દ્રષ્ટિ પ્રાપ્ત ન થાય. હવે જે સદગુરુનો યોગ, વંદનની ક્રિયા અને સદગુરુથી જે ઉપદેશ પ્રાપ્ત થાય એનું સમ્યક પરિણમન, બરોબર છે, એ રૂપ જે ફલ છે એ યોગ ક્રિયા અને ફલના ભેદથી એ છે ને ત્રિવિધ અવંચક છે. એ આપણે પ્રસંગોપાત પેલા જોયું હતું, બરાબર છે, કે 3 પ્રકારના જે છે ને અવંચક હોય છે, યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચક. યોગાવંચક એટલે દેવગુરુ વગેરે જે છે ને સત્પુરુષોનો કાં તો એ સત્શાસ્ત્ર વગેરેનો યોગ નિષ્ફળ ન જાય. અને ક્રિયાવંચક એટલે શાસ્ત્રમાં જે ધર્મ ક્રિયાનું સાચું જે ધર્મ જે ફળ બતાવ્યું હોય, બરાબર છે, એ પ્રાપ્ત કરે એની અંદર ઠગાય નહીં, એને ક્રિયાવંચક પણ કહેવાય. એ નજીકમાં મોક્ષની પ્રાપ્તિ કરાવે એવા પ્રકારે એટલે કે ફળનું પણ ફળ પ્રાપ્ત કરાવે એવું જ્યારે આત્મામાં બને છે, આત્મા સાથે, ત્યારે એને ફલાવંચક કહેવાય છે. એટલે ફળમાં પણ ઠગાતો નથી, ફળનું ફળ એટલે મોક્ષ જલ્દીથી પ્રાપ્ત કરી આપે. એટલે યોગાવંચકપણું હમણાં આવે છે, ક્રિયાવંચકપણું આગળ આવશે અને ફલાવંચકપણું એ અંતના તબક્કામાં એટલે એન્ડમાં આવશે. જીવમાં જુદા જુદા પ્રકારના ભાવમલના વિગમનથી, બરોબર છે, 3 પ્રકારની અવ્યક્ત સમાધિ પ્રગટે છે, બરોબર છે. આગળની તો આમ તો વ્યક્ત જ હોય પણ અહીંયા અવ્યક્ત છે સ્ટાર્ટિંગની. એટલે પેલી કઈ છે તો કે યોગાવંચકપણું, બરોબર છે, અને બીજી જે છે ક્રિયાવંચક અને ત્રીજી છે ફલાવંચક. એટલે યોગાવંચક સમાધિના કાર્ય રૂપે શું થાય કે સદગુરુ વગેરેનો જે યોગ છે એની અંદર આત્મા ઠગાય નહીં એટલે કે એનો જે ફળ છે, બરોબર છે, એટલે કે એને થોડાક અંશે સફળ કરી શકે, યોગ નિષ્ફળ ન જાય. આજ સુધી યોગ નિષ્ફળ ગયો હતો, બરાબર છે. નિષ્ફળ પણ કયા અર્થમાં પાછી તો કે મોક્ષ માર્ગને સમજવામાં જરાય થાપ ન ખાય, આ તો થોડુંક પણ જે છે ને એને ઉતરે, મોક્ષ માર્ગ સમજાય, થોડુંક પણ બોધ થઈ શકે એવી અવસ્થા આની પહેલા નહોતી. વ્યવસ્થિત ઉતરે, બરોબર છે, ક્લિયરિટી સાથે સમજાય એવી અવસ્થા આની પહેલા નહોતી. માટે હવે આંશિક પણ થોડીક પણ ક્લેરિટી છે પાછી મોક્ષ માર્ગની, બરોબર છે. સંસાર ખરાબ લાગે એની વાત નથી, મોક્ષની આકર્ષકતા અને મોક્ષ માર્ગ રૂચવો, બરોબર છે,
એ હમણાંની વાત છે. એટલે પેલી દ્રષ્ટિ કાં તો એની જસ્ટ પેલા. પછી ક્રિયાવંચક સમાધિ છે. એમાં શું થાય છે તો કે સદગુરુ ને કરાતી વંદનાદિ ક્રિયા એ ગુણવૃદ્ધિની કારણ બનવાથી ક્રિયા જે છે ને અવંચક બને છે. એટલે ક્રિયા સફળ થાય. શાસ્ત્રમાં જે ક્રિયાનું જે ફળ બતાવ્યું હોય એ બરાબર પ્રાપ્ત કરી શકે એને ફલાવંચક કહેવાય. એટલે ફળમાં ઠગાય નહીં. યોગાવંચક વાળું ફળમાં ઠગાઈ શકે પણ ફલાવંચક વાળું ફળમાં ન ઠગાય. અને છેલ્લો જે ક્રિયાવંચક વાળો પણ જે છે ને ફળમાં ન ઠગાય. એટલે થોડુંક પણ ફળ જે છે ને ક્રિયાનું પ્રાપ્ત કરે જે એને ગુણવૃદ્ધિનું કારણ બને. અને ગુણવૃદ્ધિ જે છે ને મુખ્ય ફળ છે આમ તો. અને ફલાવંચક છે એ શું કરે એટલે એ અવસ્થામાં શું થાય છે કે સદગુરુ કે જે પણ વ્યક્તિ છે સદપુરુષ એની પાસેથી એ જે ઉપદેશ સાંભળે છે એ જે છે ને શું કહેવાય કે મોક્ષને અત્યંત નિકટ લઈ આવે છે. એટલે ફળનું ફળ પ્રાપ્ત કરાવે છે. પેલી દ્રષ્ટિવાળા યોગીને ગુણવાન પુરુષનો યોગ થયા પછી પોતાના ક્ષયોક્ષમને અનુરૂપ એટલે કે પોતાને જેટલી બુદ્ધિ ચાલે છે જે એટલા અંશથી તે ગુણવાન પુરુષોને ગુણવાન રૂપે એને બોધ થાય છે. આની પહેલા એ ગુણને વાસ્તવિક રૂપે ઓળખી શકતો નહોતો કારણ કે ઓરિજિનલ ગુણો જે છે ને મોક્ષમાં છે અને એના અંશ એ મોક્ષ માર્ગમાં રહેલા છે. એનું આકર્ષણ જે છે ને આટલા હદની સમાધિ પ્રાપ્ત ન થાય એટલે કે એ જિજ્ઞાસા મોક્ષની અને પછી ગ્રહણ શ્રવણ ગ્રહણ વગેરે જે છે ને એ મોક્ષ સંબંધી ગુણો છે એ બધામાં જે છે ને એ રહેલું છે. એટલે યોગાવંચક અવસ્થા એ પ્રાપ્ત થયા પછી જ પેલી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અને એના કારણે એ ગુણીજનને વ્યવસ્થિત ઓળખી શકે છે. એનું જે છે ને બહુ સારું એવું ઇવેલ્યુએશન પણ કરી શકે. ગુણમાં જે હીન છે એટલે કે ઓછા છે, સાવ ગુણરહિતની વાત નથી, પણ ગુણમાં જે ઓછા છે પણ સાચા ગુણવાળા છે એના ઉપર પણ જે છે ને એને એ શું કહેવાય અબહુમાન નથી થતું. એના ઉપર વાત્સલ્ય કરુણા વગેરે જે છે ને ભાવ થાય છે. એટલે અહીંયાથી ઘણી ક્લેરિટી આવી જાય છે. પછી વાત એ છે કે પેલી દ્રષ્ટિવાળા જે યોગી છે એ ગુણવાન જે પુરુષ છે એને ગુણવાન રૂપે જોઈને જેટલા અંશથી વિધિપૂર્વક વંદન આદિ ક્રિયા કરે બરોબર છે જેટલા અંશથી એટલા અંશનું જે છે ને એનું ક્રિયાવંચકપણું કહેવાય. ક્રિયાવંચકપણું એટલે ક્રિયા અવંચકપણું કહેવાય. બરોબર છે. પણ વ્યવસ્થિત ક્રિયાવંચકપણું જે છે ને એ આગળ આવશે છઠ્ઠા ગુણસ્થાનકના અંતે અથવા તો સાતમા ગુણસ્થાનક. અને પાછું જે છે ને શું કહેવાય કે આમ પેલી દ્રષ્ટિમાં પણ જે છે ને જેટલી શુદ્ધિ પ્રગટે બરોબર છે જેટલી આત્મિક શુદ્ધિ પ્રગટે એટલું ફલાવંચકપણું કહેવાય પણ એ ઘણું આંશિક કહેવાય. અને જ્યારે સાતમા ગુણસ્થાનક થી ઉપર આત્મા ચડે છે અને એમાં પણ સ્પેશિયલી જે છે ને એ શું કહેવાય કે ક્ષયો જે છે ને શપક શ્રેણીમાં ત્યારે એનામાં એ વાસ્તવિક ફલાવંચકપણું એ ઉત્કૃષ્ટ લેવલનું હાયર લેવલનું જે છે ને પ્રગટ થાય છે. આનાથી એ ફલક જો અહીંયા જે છે ને ત્રણેય અવંચક છે જ પણ એમાં મુખ્ય યોગાવંચકપણું છે અને બાકી બે ગૌણ છે કારણ કે આછા છે, હલકા છે, અંશથી છે. બરોબર છે. એટલે સર ક્રિયાવંચક પણ આવે પછી ફલાવંચક પણ તરત જ આવી જાય ને? તરત આવી જાય એવું નથી. જલ્દી ગુણસ્થાનક તો પાછું એવું છે ને યોગાવંચક અને ક્રિયાવંચકમાં ઘણો યોગાવંચકપણું કેવું છે કે હા એટલે કેવું છે જો એક તો ક્રિયાવંચકપણું જે છે ને એને ઘણું સાધી લીધું છે અને મોક્ષ માર્ગમાં પાછું એવું છે કે શરૂઆત છે ને એ અઘરી રહેવાની કારણ કે તમારી પાસે અભ્યાસ નથી, નવું છે. પછી પ્રોગ્રેસ ફાસ્ટ જ થશે. એટલે એ સમજાય એવું છે, લોજિકલ છે. એમાં કઈ તમે એમ કહો છો ને કે પેલી દ્રષ્ટિકા તો એની પેલા યોગાવંચકપણું અને પેલું છઠ્ઠા સાતમા ગુણસ્થાનક જે છે ને ક્રિયાવંચકપણું એટલે કેટલો ગેપ થઈ ગયો અને આમાં તરત જ પણ એમાં પણ પાછું કેવું છે કે
જો જાગૃતિ ન રહે, સંભાળવાનું ન થાય, તો છઠ્ઠા સાતમા ગુણસ્થાનકમાં ઉપર નીચે થતા જે આત્માઓ છે એનું હા. કદાચ પતન થઈ જાય તો અર્ધ પૂતગલ પરાવર્ત પણ નીકળી જાય અને હમ. અંતે મોક્ષે જાય. એ તરત જ થાય એવું નથી, પણ આવું બને પાછું ઓછું. હમ. પણ નિશ્ચિંત થઈ જાય ને, પછી નિશ્ચિંત નિશ્ચિંત તો અમે છઠ્ઠા નિશ્ચિંત. સાતમા ગુણસ્થાનક કોની કઈ ચિંતા હોય છે, બરોબર છે. કોઈ એમાં ચિંતા નથી હોતી. મોક્ષ મળે કે ના મળે એની ચિંતા પણ જે છે એનાથી પર થઈ જાય છે. હા હા. એટલે ચાલે. બાકી જો કેવું છે કે આમ પાછા સમ્યક્ત્વથી પડેલા જીવો, સામાન્યથી નિયમ શું છે કે સંકિતી આત્મા છે ને ઇન જનરલ હમ. 7-8 ભવની અંદર મોક્ષમાં વયો જાય, બરોબર છે. જો જૂના નિકાચિત કર્મો ઉદયમાં ન હોય તો, બરોબર છે. હમ. આ જનરલ નિયમ. આમ છતાં પણ સમ્યક્ત્વથી પતિત જીવો જગતની અંદર પડેલા હમ. કેટલા છે તો કે 5મા અનંતે છે. એટલે આખા જગતમાં 14 રાજલોકમાં એ વ્યવહાર કાં તો અવ્યવહાર રાશિમાં રહેલી ટોટલ મળાવીને જેટલી અભવ્યની જીવ રાશિ છે ને ટોટલ, હમ. હમ. એના કરતા સંકિતથી પડેલા જીવો વધારે છે. તો વિચાર કરો હમ. કે પાછું એટલે સમ્યક્ત્વને ટકાવવું સહેલું નથી, હમ. આવ્યા પછી પણ. હમ. હાજી સર. કોઈ કંઈક પૂછે છે, એક મિનિટ. કે ધન સાર્થવાનું દ્રષ્ટાંત યોગાવંચક અવસ્થામાં આવે ને, તો કે હા આવે. એમણે જે છે ને યોગને નિષ્ફળ થવા નથી દીધો, અને એટલે એમનામાં એવી યોગ્યતા છે કે જે છે ને સાધુને વ્યવસ્થિત જે છે ને એમના મુક્ત જીવનને એ ઓળખી શકે છે. અને શું પૂછે છે કે ક્રિયાવંચક ને ફલાવંચક અવસ્થાના કોઈ દ્રષ્ટાંત શાસ્ત્રમાં મળે છે? બધા, કોઈ શું ઘણા. તમે જે છે ને સમજો ગૌતમ સ્વામી છે એ ક્રિયાવંચક અવસ્થાને પ્રાપ્ત કરેલા છે, અને ફલાવંચકમાં તો જેટલા લોકો સપક્ષ શ્રેણી માંડે છે એ બધા જ આવી જાય, બરોબર છે. એના અદ્રક દ્રષ્ટાંત છે, જેને જેને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું એની પેલા ફલાવંચક અવસ્થામાં આવ્યા હતા, બરોબર છે. હા, પણ એ જ છે કે ત્રણેય અવંચક છે ને એની શરૂઆત સાથે થઈ જાય. જ્યારે અહીંયા યોગાવંચક છે, બરોબર છે, પેલી દ્રષ્ટિ વાળો પણ છે તો યોગાવંચક ને, એનો પણ યોગ નિષ્ફળ નથી જવાનો. પણ અહીંયા યોગાવંચકપણું, ફલાવંચકપણું ને ક્રિયાવંચકપણું, એટલે ક્રિયાવંચકપણું ને ફલાવંચકપણું, આ ત્રણેય છે. પણ એમાં કેમ કે ક્રિયાના ફળને એ પ્રાપ્ત નથી કરતો એવું નથી, અને મુક્તિ પણ અંશે, કેમ કે અમુક ગુણો જે છે ને દોષોથી એ મુક્ત થાય છે. એટલે અમુક ગુણો જે છે ને એનામાં એવા પ્રાપ્ત થાય કે જેના કારણે એનામાં જે છે ને આત્મિક સુખ પ્રગટ થાય, અને માટે જ એને સમાધિ કીધી છે. એટલે ત્રણેય અવંચક જે છે ને એની શરૂઆત સાથે થાય, પણ એ ક્રિયાવંચક હાયર લેવલનું જોઈએ તો એ પછી આગળ આવશે. એમ તો કેવું છે, આપણે પેલા કદાચ જોયું હતું, મને યાદ નથી, કે ખરેખરો જે છે ને યોગાવંચક તો કોણ છે કે સંકિતી છે. કેમ કે દેવગુરુને એકદમ એક્ઝેક્ટલી પ્રોપરલી ઓળખી કોણ શકે? તો સંકિતી. એટલે અહીંયા એની શરૂઆત છે યોગાવંચકની પણ. આમ બરાબર છે. હવે એટલે થાય છે શું કે કર્મના વિગમનથી, એમ તો ભાવમલના વિગમનથી, એટલે ભાવબલ ઓછું થવાના કારણે, ભાવમલ ઓછું થાય એટલે કર્મની શક્તિ પણ ઘટે, બરાબર છે. એટલે કર્મનું પણ જે છે ને એ રીતે વિગમન કહીએ તો ચાલે. અને એના કારણે આત્મા ઉપરથી આંતરિક દુષ્ટ ભાવો એનો બોજો ઓછો થાય, આત્મા ઉપરથી કર્મનો બોજો ઘણો ઓછો થાય, ત્યારે એ જે છે ને આ અવંચકો પ્રાપ્ત થાય છે. અને એના 3 પ્રકારો આ છે કે સત્પુરુષનો યોગ અવંચક બને, એટલે કે યોગ, સત્પુરુષના યોગમાં એ વંચિત ન રહી જાય, ઠગાઈ ન જાય, પરંતુ એને જે છે ને એનું અવશ્ય કઈ ને કઈ જે છે ને એ લાભ થાય.
કે ગુણનું કારણ બને. પછી સત્પુરુષને કરાતી વંદનાદી ક્રિયા છે, એ ક્રિયાનું એને ફળ મળે. બરોબર છે. યોગમાં ક્રિયા કરે કે ન કરે એ નક્કી નહીં, પણ ક્રિયાવંચકમાં જે છે ને એ એક્ટિવ થાય છે પોતે. અને ત્રીજા નંબરે કે સત્પુરુષ પાસેથી જે ઉપદેશ મળ્યો, બરોબર છે, એ ઉપદેશ એને ગળે ઉતરી જાય અને પ્રોપર એને અમલમાં મૂકીને જે છે ને સપક્ષણી માંડે તો એ ઉત્કૃષ્ટ ઉપદેશનું ફળ ગણાય. હવે આગળ જઈને વાત એ પડે છે કે જેમ ચકોર પક્ષી છે ને એ ચંદ્રને ચાહે છે. ચકોર નામનો પક્ષી હોય એ ચંદ્રને જોઈને એ આનંદ થાય, એને ખુશ થાય, બરોબર છે. અને જેમ ભમરો છે એ માલતીના પુષ્પને જે છે ને ભોગ કરનારો હોય છે, એટલે એને એ ગમતું હોય, તેમ પેલી દ્રષ્ટિવાળા જે ભવ્ય જીવો છે એ પોતાનામાં પ્રગટ થયેલા સહજ ગુણના કારણે ઉત્તમ નિમિત્તનો સંયોગ કરનાર થાય છે. એટલે કે એને જે સૂઝ જાગી છે, જે એને શું કહેવાય કે સારા નિમિત્તોને ઓળખી શકે એવી અંદરથી એક સૂઝ જાગી છે, એક ખપ જાગી છે, એક ડિમાન્ડ જાગી છે સારા નિમિત્તોની. અને એના કારણે એ સતત જે છે ને એ ઈચ્છે છે કે મને સારો સંયોગ ક્યારે મળે. બરોબર છે. દેવનો સંગ, ગુરુનો સંગ, એ સાધર્મિક કલ્યાણ મિત્ર, પછી એ સદક્રિયાનો યોગ, આ બધું ક્યારે મળે એને સતત જે છે ને એ ઝંખતો હોય છે. બરાબર છે. પછી ત્યાંથી નીચે પડી જાય તો કાં તો ઝાંખું પડી જાય ત્યારની વાત જુદી છે, પણ જ્યારે એનો બોધ પેલી દ્રષ્ટિને પણ એ શું કહેવાય, પેલી દ્રષ્ટિનો પણ સતેજ બોધ હોય છે, ઉપસ્થિત બોધ હોય છે, ત્યારે એને કેવું છે તો કે સતત આવું થયા કરે. સમજાય છે ને? એટલે દ્રષ્ટાંત મૂક્યો છે. ચકોર પક્ષીનું જે છે ને પ્રકૃતિથી ચંદ્ર પ્રત્યે વલણ હોય છે. પ્રકૃતિથી એટલે સ્વભાવથી એને એવું જ છે કે જે છે ને ચંદ્રને જોઈએ તો એને ગમે. ને ભમરા છે એને માલતી નામનો જે પુષ્પ આવે છે, બરોબર છે, એને માલતીના જે પુષ્પ છે એને એના પ્રત્યે આકર્ષણ હોય. એ જે રીતે સહજ છે એમ પેલી દ્રષ્ટિ વાળા ભવ્ય જે જીવો છે એમને સંસારથી અતીત જે અવસ્થા છે એના માટે અનુકૂળ જે પણ ગુણો છે, જે પણ ક્રિયા છે, જે પણ વ્યક્તિઓ છે એના પ્રત્યે જે છે ને એને આકર્ષણ છે. બરોબર છે. અને સહજતાથી, પ્રકૃતિથી, એટલે કે એને શું કહેવાય કે અંદરમાંથી જે છે ને એ ગમો પેદા થાય છે. તેથી જેમ ભમરો છે ને બીજા પુષ્પોને છોડીને એ માલતી ઉપર પેલા જશે, મળતું હશે તો, બરાબર છે, નહીં મળતું હોય તો જે છે ને બીજાથી ચલાવવું પડે. તો એ જ રીતે પેલી દ્રષ્ટિવાળા જીવને અન્ય સંસારી જીવોને છોડીને શું થાય છે કે સહજ રીતે ઉત્તમ નિમિત્તો, ઉત્તમ પુરુષો એનો યોગ એ જે છે ને ગમતો હોય છે, એની ઝંખના કરતા હોય છે કે ક્યારે મને જે છે ને આના સંઘની અંદર રહેવા મળે, આની સાથે રહેવા મળે, આવા સંયોગોમાં રહેવા મળે, જેથી કરીને મારું જે છે ને પ્રોટેક્શન બને રહે અને શું કહેવાય કે હું સિક્યોર્ડ પણ રહું અને મારી પ્રગતિ પણ થાય, ગુણની વૃદ્ધિ પણ થાય. અને પાછી એવા જીવોને જોઈને એને એટલો બધો આનંદ થાય કે જે છે ને એને કોઈ એવી આમ જોવા જઈએ તો સ્વાર્થની ફિલિંગ નહીં, પણ એને સહજ જ ગમે કે કેટલું સરસ છે, વાહ, બરોબર છે. સમજાય છે? મધુકર છે ને એટલે ભમરો છે એ માલતીના પુષ્પને ન મળે તો પણ વલણ છે ને એનું માલતીના પુષ્પ પ્રત્યે જ હોય છે. એને પુષ્પ ન મળે એ વાત જુદી, પણ એને અંદરથી સહજ આકર્ષણ કોનું છે કે માલતીના પુષ્પનું. તેમ પેલી દ્રષ્ટિવાળા જીવોને ઉત્તમ પુરુષ કદાચ ન મળે તો પણ એનું વલણ છે ને એ તો ઉત્તમ પુરુષો પ્રત્યે જ હોય છે. બરોબર છે. એ જ રીતે શું છે, એટલે અહીંયા શું છે કે ભવ્ય જીવને તત્કાલ ઉત્તમ નિમિત્તોનો સંયોગ પ્રાપ્ત ન પણ થાય, બરોબર છે, તો પણ ગુણવાન પ્રત્યે એનું વલણ છે અંદરથી. વલણ એટલે એનું આકર્ષણ જ એ બાજુ છે, એનો ઢાલ તે બાજુ છે. અને એના કારણે એ જીવો જે છે ને પેલી દ્રષ્ટિવાળા જીવો એમાં ટકીને રહે ન પડે, બરોબર છે, તો એના એવા શુભ અધ્યવસાયોના કારણે જન્માંતરમાં ઉત્તમ પુરુષોનો સંયોગ પ્રાપ્ત થાય તેવું એ જીવો પુણ્ય પણ બાંધે છે. તેથી એમને જન્માંતરમાં ઉત્તમ પુરુષોનો સંગ પણ પ્રાપ્ત થાય છે.
કેમ કે પુણ્ય જ્યારે ફલિત થશે ત્યારે એને ઉત્તમ પુરુષોનો સંગ કરાવશે અને કોઈ વિપરીત નિમિત્તને પામીને તેનામાં પ્રગટ થયેલા ગુણો પ્રત્યે વલણનો ભાવ હશે એ નાશ પામે તો ઉત્તમ નિમિત્તની પ્રાપ્તિ ન પણ થાય. સમજાય છે કે ઘણી વાર શું થાય કે નિમિત્ત તો એને હલકા મળી જાય અને એના કારણે જે છે એના જે ભાવો પેલી દ્રષ્ટિમાં એ ટકી રહેવા જોતા હતા ત્યાંથી પડી જાય તો એવું પુણ્ય ન બાંધે તો એવા નિમિત્ત પ્રાપ્ત ન પણ થાય. આથી પેલી દ્રષ્ટિવાળા જીવને અકલ્યાણ મિત્રના યોગથી ગુણનો નાશ પણ થાય અને કલ્યાણ મિત્ર વગેરેના યોગથી એને ગુણની જે છે ને પ્રગતિ પણ થાય. બરાબર છે. પછી આગળ જે છે ને એટલે પેલી દ્રષ્ટિનું આજે ખાલી એક બ્રીફ રિવિઝન કરીને જે છે ને પૂરું કરીશ જેથી હવે આપણે બીજી દ્રષ્ટિ ચાલુ કરી શકીએ જેથી આપણી જે છે ને ગાડી આગળ વધે. એટલે આજે હું ખાલી એક સમરાઇઝેશન લઉં છું. પછી આ જે શું કહેવાય કે અવંચક યોગ એ ચરમાવર્તમાં જ આવે છે એટલે આની પેલા ક્યારેય હોતો નથી અને એમાં પણ ક્યાં તો કે અપુનર્બંધક દશા ક્રોસ થયા પછી આવે છે. બરોબર છે. જીવ ચરમાવર્તમાં આવે ત્યારે તેને ભાવમલ જાય અને ઘણું જાય અપુનર્બંધક દશા પ્રાપ્ત થાય એના પછી પણ ઘણું જાય ત્યારે અવંચક યોગ પ્રગટે છે અને સાધુને જે છે ને વિતરાગ દશા પ્રાપ્ત થાય તે વખતે જેમ વિશેષ પ્રકારના આનંદનો અનુભવ થાય ને કોઈ સાધુ છે એ વૈરાગ્ય સાથે તીવ્ર વૈરાગ્ય સાથે એ વિતરાગતાના પ્રણિધાનથી નીકળીને વિતરાગતા તરફ આગળ વધતો હોય અને જ્યારે એને વિતરાગ દશા પ્રાપ્ત થઈ જાય ત્યારે એનો જે આંતરિક સુખ એટલે ભાવ સુખનો જે અનુભવ હોય છે આજ સુધી ક્યારેય નહોતો એવો અપૂર્વ જે અનુભવ છે બરોબર છે એક અંદરનો આનંદ છે તેમ પેલી દ્રષ્ટિવાળા જીવ જે છે બરોબર છે જ્યારે એને અવંચક યોગ પ્રાપ્ત થાય અને એના કારણે ગુણવાન પ્રત્યે બહુમાન વગેરે ભાવો થાય ત્યારે જે છે ને એ જે એનું યોગ બીજ વાળું જે ચિત્ત છે ને એના કારણે યોગ બીજ વાળું એનું ચિત્ત છે મન એનું મન કેવું છે કે એની અંદર જે છે ને યોગના બીજો જે છે ને એ વવાયા છે તાજા નવા અપૂર્વ એવા યોગના બીજોનું આદાન થયું છે. મોક્ષ પ્રત્યેના શુદ્ધ ભાવ પ્રત્યેના આકર્ષણના કારણે આવું થયું છે અને આવું જ્યારે થાય છે ને ત્યારે ક્યારેય નહોતો મળ્યો એવો આનંદ એને લાગે છે. બરોબર છે. સાધુ માટે વિતરાગતા જેમ આનંદનું કારણ છે બરોબર છે મને વિતરાગતા મળી ગઈ સારું થયું એવું નથી હોતું પછી કેમ કે એક વિતરાગ દશા જ જોઈ છે પણ એ છે કે અંદરમાં જેવો આનંદ થાય છે બરોબર છે એટલે એક લેવલ ક્રોસ થયા પછી એક ગોલ હતો એ મળ્યા પછી જે એક આનંદ છે બસ અહીંયા પણ આજ સુધી ક્યારેય નથી મળ્યું એવા પ્રકારની જે છે ને અંદરની એક સમાધિ જે પ્રાપ્ત થઈ અને એના કારણે એક સહજ આનંદ જે છે ને એને હોય છે. કેમાં તો કે યોગ બીજની ક્રિયાઓમાં એટલે યોગ બીજના વાવેતરમાં યોગ બીજ વગેરેના શ્રવણ વગેરેમાં. સમજાય છે. હવે એટલે ગુણવાન પ્રત્યે જે બહુમાનનો ભાવ છે ને એ પણ એના માટે જે છે ને આનંદનું કારણ બનાવે છે. બરોબર છે. હવે હા ખેદ દોષ છે એ પણ આપણે ડિવાઇસ એ જ કે આમ છે ને સૌથી પહેલા ખતરનાકમાં ખતરનાક જે દોષ હોય તો એ દોષ સૌથી પહેલા કેવો છે તો કે ગુણનો દ્વેષ એ આત્મા માટે સૌથી ખતરનાક દોષ છે. આમ તો એની પહેલા પણ સૌથી ખતરનાક હોય એના કરતા પણ તો એ છે એ નાસ્તિકતા. એના જેવો ભયંકર કોઈ દોષ નથી. બરોબર છે. નાસ્તિકતા આત્માને ઘણી જે છે ને સિક્યોરિટી આપે છે. પછી ગુણ પ્રત્યેનો જે દ્વેષ છે એ એના કરતા થોડોક ઓછો પણ આમ ભયંકર દોષ છે. પછી કાઢવામાં ત્રીજા નંબરે એ જે દોષ છે એ છે એ સંસારનો ગાઢ રાગ. બરોબર છે. અને મુક્તિનો દ્વેષ એ નીકળી જાય એના પછી જે આચરણ છે મોક્ષ માર્ગનું
મોક્ષ માર્ગનું જે આચરણ છે એ આચરણ પ્રત્યેનો જે અણગમો બરોબર છે એ નીકળે. અને એ ક્યારે નીકળે? તો મુક્તિના સ્વરૂપને જાણીને પછી, કેમ કે છે ને મુક્તિ છે અને મુક્તિનો માર્ગ છે, તો અહીંયા પૂર્ણતા છે તો અહીંયા એનો અંશ છે. તો મુક્તિ ખબર ના હોય અને મુક્તિનો માર્ગ તમને બતાવવામાં આવે તો આનું આકર્ષણ જાગ્યું નથી, તો એના અંશો અહીંયા દેખાશે નહીં. પછી એના પ્રત્યે કદાચ આકર્ષણ હશે તો એ કાંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હશે, બરોબર છે. કાં તો ભાઈ છે ને એક શું કહેવાય કે એક સહજ ભાવમલ ટલ્યો છે માટે ગમે છે એટલું, બાકી એની સૂક્ષ્મ સૂઝ ના હોય કે આ કઈ રીતે આત્માનું જે છે ને હિત કરે છે. અને જ્યારે મુક્તિ સમજાય જાય ને પછી એના ઉપાયો જે છે ને એના ઉપર આકર્ષણ સહજ થઈ જાય અને એના અંશો એને ત્યાં દેખાય. અને અંશો દેખાય ને એટલે ખેદ ટળી જ જાય એના ઉપાયોમાંથી. ઉપાય એટલે આમ જોવા જાવ તો શું છે? 5 મહાવ્રત. 5 મહાવ્રત જ છે ને એ પંચાચારનું રક્ષણ કરશે. 5 મહાવ્રત જ છે ને આત્માના જ્ઞાનાદિ ગુણોનું રક્ષણ કરશે. 5 મહાવ્રત છે આત્માના સુખનું રક્ષણ કરશે. 5 મહાવ્રત છે એ જ આમ જોવા જઈએ તો જૈન શાસનનો સાર છે. એ 5 મહાવ્રત પૂરેપૂરા હોય તો મોક્ષ છે, બરોબર છે. તમે રિપીટ કરવાનું કહો છો પણ શું રિપીટ કરવું? અંશ વાળો પોઈન્ટ. એ તો તમને પાછી સંભળાઈ જશે ને રેકોર્ડિંગમાં. ઓકે. ખાલી એટલું કહી દઉં કે અપેક્ષાએ 5 મહાવ્રત જે છે ને એની પૂરી સફળતા મોક્ષમાં જ છે. સાધુ જીવનમાં પણ જે છે ને અપેક્ષા એ અંશથી જ, આપણે ભલે આપણે સર્વ કહીએ પણ એ અંશથી જ છે. જેમ અહિંસા છે, બરોબર છે. ચાહીને હિંસા ન કરવી, પૂરેપૂરી કાળજી રાખવી એ રૂપ અહિંસા બરોબર છે, સાધુ જીવનમાં હોય. પણ કોઈ પણ જીવ મરે જ નહીં આપણા કારણે, બરોબર છે, એવી અહિંસા મોક્ષમાં જ રહેવાની, બરોબર છે. અને કાયમ ખાતે આપણા નિમિત્તની બધી જ હિંસા ટળી જાય એ પણ મોક્ષમાં જ બનવાનું. બીજા નંબરે ચોરી, તો પરને ગ્રહણ કરવું એ જ ચોરી છે. તો પરનું ગ્રહણ, પરની પ્રક્રિયા, પરમાં જે છે ને એ એક્ટિવિટી એ બધું જ મોક્ષમાં જ ટળે છે. સંસારમાં તો જે છે ને વિતરાગ થઈ જાય, તીર્થંકર હોય કે કોઈ પણ હોય, બોલવું, ચાલવું, ખાવું આ બધી પ્રવૃત્તિ રહેવાની છે, એટલે પરમાં પ્રવૃત્તિ તો છે જ. એટલે પૂરી ચોરી ત્યાં જ ટળે છે. હા, ચોરીના ભાવો એ ટળી જાય પેલા, પણ ચોરી જે છે ને પૂરી એક્ટિવિટી રૂપે કે પ્રેક્ટિકલ રૂપે એ મોક્ષમાં જ ટળશે. 5 મહાવ્રત તમે જોશો તો ત્યાં જ ઘટશે, બરોબર છે. મૈથુન પણ છે તો પરનો જે ભોગવટો છે, તો પરનો સંયોગ છે એટલે ભોગવટો આવવાનો જ છે. ચાહીને ભોગવે કે ના ભોગવે, રાગપૂર્વક ભોગવે કે ના ભોગવે એની વાત નથી, પણ ભોગવટો તો છે જ, એ પણ ત્યાં જ જશે. પછી પરિગ્રહ છે, તો આત્મા માટે પર વસ્તુ જ છે ને એક્સ્ટ્રા છે, અને એક્સ્ટ્રા હોય એ પરિગ્રહ છે, એટલે એ પણ જે છે ને ત્યાં ટળી ગઈ છે, બરોબર છે. પછી એ જૂઠ છે, બરોબર છે, અસત્ય છે. તો આત્માની સંસારિક દશા જ છે ને અસત્ય છે. સત્ય દશા, સાચી દશા એ શુદ્ધ દશા એ મોક્ષમાં જ છે. એટલે બધું જ પૂરેપૂરું જે છે ને મહાવ્રતો કહું છું ને કે મહાવ્રતોનો જે છે ને આખો સાર પૂર્ણ રૂપે જે છે ને એ મોક્ષમાં જ રહેવાનો છે. એટલે અંશથી બધા જ મહાવ્રતો જે છે ને મહાવ્રતોની રુચિ, એની ઓળખાણ થાય તો ગમે, અને ગમે એટલે એ રુચિ છે અને એમાં પછી પ્રવૃત્તિ કરવાનું મન થાય. પણ એ પણ ક્યારે, બરોબર છે, આદર્શ ગમ્યો હોય ને તો એનો માર્ગ, જેમ છે ને સંસારની અંદર પણ જેને પૈસા સર્વે સર્વા લાગી ગયા, પછી તમે કોઈને કહો કે જે છે ને આ બિઝનેસ કરવાથી પૈસા મળે છે, ખાલી એટલી કહેવાની જે છે ને એની આપણી વાર છે. ખાલી એટલું કહી દે કે આ વસ્તુ જે છે ને પૈસા ફટાકથી મળે છે, ઘણા મળે છે, બોલો આ વસ્તુ કે આ બિઝનેસ કરવાથી પૈસા જલ્દીથી મળે છે, ફટાકથી મળે છે, એમાં વિઘ્નો પણ આવતા નથી અને કામ ફાસ્ટ થાય છે, ખાલી આટલું કહી દો, બરોબર છે. પછી તમે એને ટ્રેનિંગ પણ નહીં આપો ને કે એની અંદર કઈ રીતે પ્રવેશ કરવો, તો એ પોતે જે છે ને પોતાની જિજ્ઞાસાથી ત્યાં આગળ દોડશે, 4 જણને પૂછશે કે આમાં કેવી રીતના શું કરવું, કેમ કરવું, અને આપમેળે જે છે ને પાછી એની બુદ્ધિ પણ ખીલ્યા કરે ને આગળ વધ્યા કરે. બસ અહીંયા પણ એ છે,
એકવાર શુદ્ધ સ્વરૂપ ગમી ગયું, બરોબર છે, પછી એનો જે માર્ગ છે એની અંદર એના અંશો દેખાશે, એના અંશો, પૂરો નહીં દેખાય પણ અંશ અહીંયા દેખાશે. બસ એ જ છે. સમજાય છે? મોક્ષ છે ને અગર એ શું કહેવાય કે એ પૂનમનો ચાંદ છે ને, તો પેલી દ્રષ્ટિ વગેરે છે એ એકમનો ચાંદ છે, એટલે આગળ જઈને પૂરો થવાનો જ છે. અને પૂનમના ચાંદનો જે અંશ છે એકમના ચાંદમાં રહેવાનો છે થોડોક, બરોબર છે. એટલે મારે તો ખેદની વાત કરવી હતી કે મોક્ષના જે ઉપાયો છે, બરોબર છે, એ મહાવ્રતો છે. અને એ મહાવ્રતોની અંદર જ પંચાચાર પણ આવી જાય, મહાવ્રતોની અંદર જ આત્માના બધા ગુણો પણ આવી જાય, બરોબર છે. પણ એ ત્યાં જોવાની દ્રષ્ટિ જોઈએ, એ જોવાની દ્રષ્ટિ જોઈએ. કારણ કે મોહ છે ને મોહ એ મહાવ્રતો ના જે વિપરીત ભાવો છે એના દ્વારા જ જગતની અંદર પોતાનું સામ્રાજ્ય ચલાવે છે. મોહ મહાવ્રતોથી જે વિપરીત ભાવો છે એના દ્વારા જ પોતાનું સામ્રાજ્ય ચલાવે છે. મોહનું કામ આત્માને ઈચ્છને સતત દુઃખમાં રાખવું, બરોબર છે, એમાં એની સફળતા છે. અને સતત દુઃખમાં રાખવું હોય તો પાપ બંધાવવા પડે. પાપ બંધાવવા માટે શું જોઈએ? તો કે વિપરીત ભાવોને વિપરીત ક્રિયા જોઈએ. અને વિપરીત ભાવને વિપરીત ક્રિયા જગતની બધી જ જેટલી છે એ બધી જ હિંસા, ચોરી, મૈથુન, બરોબર છે, અસત્ય અને પરિગ્રહની અંદર આવી જ જાય. એટલે આપણે અહીંયા શોર્ટ ની અંદર જે છે ને કેટલું બધું સમાવી દીધું ભગવાને, એ તમે સમજી શકો, બરોબર છે. એટલે હમણાં વ્રતથી તમે પૂછો છો ને કે વ્રત યમ કે વ્રત એ બે એક જ છે. આમ યમનો અર્થ શું થાય ખબર છે? યમનો અર્થ થાય કંટ્રોલમાં લેવું. અને એટલે આપણે સાધુ જીવન માટે પણ સંયમ વાપરે છે ને, સમ્યક યમ, એટલે કે એકદમ સારી રીતે કંટ્રોલમાં લેવું. કોને? કે મન વચન કાયાને. મન વચન કાયા સારી રીતે કંટ્રોલમાં હોય તો એ હિંસા તરફ નહીં જાય, એટલે અહિંસા આવશે, બરોબર છે. એ કંટ્રોલમાં હશે તો અસત્ય તરફ નહીં જાય, એટલે સત્યમાં આવશે. ચોરી તરફ નહીં જાય એટલે અસ્થિમાં આવશે. આ રીતે બને. એટલે એનો અર્થ આ જ નીકળે, પાંચ મહાવ્રત. સમજાય છે? એટલે હવે વ્રત છે એ માર્ગ છે અને મોક્ષ એ શું છે? અંતિમ લક્ષ્ય છે, બરોબર છે. અને મોક્ષનું જ પ્રતિબિંબ પાંચ મહાવ્રતમાં છે. એની જ આંશિક ઝાંખી ત્યાં દેખાવી જોઈએ, બરોબર છે. અને એ દેખાય તો પંચ મહાવ્રતનું અહીંયા યથાશક્તિ પાલન થાય. એટલે મહાવ્રતથી જે વિપરીત ભાવો છે, જે સામા પક્ષના ભાવો છે, એના પ્રત્યે આપણે જુગુપ્સા, એની અંદર દુઃખનું દર્શન, એની અંદર અસારતા, બરોબર છે, એની અંદર જે છે ને ભયાનકતા આપણે દેખાય નહીં, બરોબર છે. આપણે મોટી મોટી હિંસાની અંદર ભયાનકતા દેખાય પણ નાની નાનીમાં ન દેખાય. નાની નાની તો ઘણી વાર હિંસાને આપણે જોવા તૈયાર ન હોય. પછી એ જ રીતે જે છે ને એ અસત્ય છે, પછી એ મોટા મોટા છે એમાં કદાચ દેખાય, પણ નાના નાના છે ને આપણે એને ઇગ્નોર કરી દઈએ, તો એવું ના ચાલે. એમાં દ્રષ્ટિ આપણી વેધક પહોંચવી જોઈએ અંદર સુધી, તો જ છે ને એ મહાવ્રતના સામા પક્ષના જે ભાવો છે, પ્રતિપક્ષના જે ભાવો છે, એનાથી એ ઉબવાનું, એનાથી કંટાળવાનું, એનાથી શું કે નાસી જવાના ભાવ વાળું ચિત્ત બને. અને પછી જે છે ને એ મહાવ્રતો જયારે પડાય ત્યારે જે છે ને શું કહેવાય કે એની અંદર જે સફળતા મળે એ ખેદ છે ને, ખેદ એને આવવા નહીં દે. ઇન્ટરેસ્ટ, કેમ કે એને ઇન્ટરેસ્ટ જાગી ગયો ને. જ્યાં ઇન્ટરેસ્ટ હોય ત્યાં ખેદ નહીં હોય. ખેદ એટલે છે ને મૂળથી અરુચિ, મૂળથી અરુચિ, બરોબર છે. કરીને પછી થાક્યો, પછી કંટાળો આવ્યો એની વાત નથી. એને ગમે જ નહીં મૂળથી જ. કદાચ કરવા માટે કરી દે, કોઈએ કીધું છે માટે કરે, ના ન પાડી તે માટે કરે, ઘણી વાર ઉલ્લાસથી પણ કરે, પણ એમાં એને કઈક ફળ ન દેખાય ખોટા માટેનું,
બરોબર છે, બીજાને હેલ્પ કરે એવી કંઈક ભાવના હોય, એટલે એવા પ્રકારે અરુચિ પણ હોઈ શકે. પણ અહીંયા પેલી દ્રષ્ટિવાળાને એની વેલ્યુ ખ્યાલ છે થોડી થોડી પણ, અને એના માટે ઉલ્લાસથી જે છે ને શરૂ તો કરશે જ, પછી ઉલ્લાસથી કેટલો આગળ વધે એ જે છે ને એની શું કહેવાય કે એ અમુક જે ઇન્ટરેસ્ટ લેવલ ડેવલપ થયો એના ઉપર ડિપેન્ડ કરે છે. સમજાય છે? વિશાલભાઈ, જી. અહીંયા યમનું સેવન છે કે રુચિ છે? સેવન છે ને? ના, રુચિ છે. સેવન હોઈ પણ શકે, ન પણ હોય. અચ્છા. હા, પણ યમનું ઘણીવાર તો સેવન એટલા હદ સુધી આપણે પેલા જોયું હતું કે હા. એ યમને એને સિદ્ધ પણ કરી લીધા હોય. નો બટ અગર યમથી આપણે મહાવ્રત લેતા હોઈએ તો હા. છઠ્ઠી ગુણસ્થાનક બી મહાવ્રત છે હા, અને અહીંયા પણ એ છે, તો એ છે. ત્યાં દ્રવ્યથી છે, ત્યાં ભાવથી છે. બહુ મોટું ડિફરન્સ છે. તો જો કેવું છે કે અહીંયા જે છે ને દ્રવ્યથી પાલન કરે તો દ્રવ્યથી પાલનના જે છે ને, કેમ કે દ્રવ્યથી પાલનની અંદર શુભ ભાવ આવશે. દ્રવ્યથી પાલનની અંદર દાખલા તરીકે અહિંસા છે, તો અહિંસાનું જે છે ને એવું સરસ મજાનું પાલન કરે કે જે છે ને ભૂલથી પણ કોઈની હિંસા ના થઈ જાય. બરોબર છે, પૂરેપૂરો ઉપયોગ રાખે. બરોબર છે, અનિવાર્ય હિંસાની વાત નથી. શ્વાસ લેવું જે છે ને પણ જે છે ને જરૂરત ના પડે ત્યારે આંગળી પણ ના હલાવે, અને કોઈનું હિત થતું હોય તો જે છે ને જેટલી જોઈએ એટલી પ્રવૃત્તિ પણ કરશે, પણ મર્યાદામાં કરશે. તો એ જ્યારે એટલી કાળજીપૂર્વક અહિંસાનું જ્યારે પાલન કરતું હોય મન વચન કાયાથી, એટલે મનની અંદર ત્યારે શુભ ભાવો હોય ને, શુદ્ધ ભાવો જેટલા જોઈએ એટલા એને નથી ખીલ્યા, પણ એ શુભ ભાવના કારણે એનું મન જે છે ને અહિંસાથી એટલું બધું વાસિત હોય કે એના શરીરમાંથી નીકળતા પૂતગલો, એના વચનો, આ બધા એટલા બધા આદેય બને કે એની નિકટમાં આવનારા કે એના વચનો સાંભળનારા જે છે ને એનું અહિંસા પાળવાનું મન થઈ જાય. આ તો હિંસાથી જે છે ને, પણ આ છે શું? પૌદ્ગલિક અસર છે. પૌદ્ગલિક અસર છે. બરોબર છે. જ્યારે છઠ્ઠા ગુણ સ્થાનક વગેરે વાળા હશે એની પણ પૌદ્ગલિક અસર રહેવાની છે, કેમ કે એની ક્રિયામાં પણ ક્રિયા સેમ જ છે, કાળજી સેમ જ છે, પણ આંતરિક ભાવમાં ફરક છે. ત્યાં શુભ ભાવ પ્રધાન નથી, ત્યાં શુદ્ધ ભાવ પ્રધાન છે. ઓકે. બરોબર છે, એટલે એ ફરક પડશે. અને વિતરાગ છે, સમજો ભગવાન છે, તો એનામાં પણ જે છે ને પોતે ભગવાન બધા જ પાંચે પાંચ મહાવ્રતમાં સિદ્ધ યોગી છે, પાંચેમાં. એટલે એની સામે જે છે ને કોઈ અસત્ય ઇઝીલી બોલશે પણ નહીં. બહુ પેલા એકદમ જે છે ને ભારે કર્મી હોય કે વાત જુદી છે, બાકી જે ઉપક્રમ વાળા કર્મ લઈને આવ્યો હોય એનું તો જે છે ને ભગવાનની સામે અસત્ય બોલવાનું જીવ જ ન થાય. અને જે છે ને સત્ય બોલવા માટેનું જે છે ને એનો પ્રયત્ન ચાલુ થઈ જાય, કેમ કે પાંચે મહાવ્રત ભગવાનને સિદ્ધ છે. બરોબર છે, દ્રવ્યથી પણ સિદ્ધ છે અને અંદરમાં વિતરાગ થાય છે એટલે ભાવથી પણ સિદ્ધ છે. તો છે હવે આવે છે ને, આપણે અહીંયા નહીં પણ ગૌતમ બુદ્ધ છે એના દ્રષ્ટાંતમાં આપણે એમના શાસ્ત્રમાં પણ આવે કે 10 મસ્તો છે ને ગાંડો હાથે આવે તો ગૌતમ બુદ્ધની સામે જે છે ને શાંતિથી બેસી જાય. બરોબર છે, કારણ કે પોતાના મનને એટલું બધું શાંત કરી દીધું હોય, એની અસર જે છે ને એ રે. તમે કરો તો તમને થાય. બરોબર છે, કરવું છે. કરવું છે, બીજાને થાય કે ન થાય આપણે તો ચોક્કસ થશે ફાયદો. ડિફિકલ્ટ છે. આપણે રોતા જ આવડે છે ને. રોવું એટલે હારતો ધ્યાન. યસ. બરોબર છે, અને ડિફિકલ્ટ છે એ બાનું છે કે આપણે પ્રયત્ન કરીએ છીએ અને નિષ્ફળ જઈએ છીએ. પ્રયત્ન કરીએ છીએ અને નિષ્ફળ જઈએ છીએ કે પ્રયત્ન જ નથી કરતા અને ડિફિકલ્ટ કર્યા કરીએ છીએ. જેન્યુઅનલી પ્રયત્ન કરીએ, જાગૃતિ હોય તો પ્રયત્ન થાય, જાગૃતિ ના હોય તો કશાય આવી જાય. બરોબર છે, એટલે જાગૃતિના હાથમાં સોંપી દેવાનું. કોણ છે જાગૃતિ? આપણે પોતાની જ મનની જાગૃતિ, એટલે આપણે જ પોતે જાગૃત રહેવાનું છે ને. યસ. જાગૃતિ બીજાના માલિકીની છે કે આપણી છે? આપણી છે. તો પછી આપણે દાંડુ ક્યાં ભરાવી દઈએ જાગૃતિ કે કર્મના નામ પર જે છે ને, કાં તો જે છે ને ઘણી વાર તો આપણે જ માનીને બેસીએ કે આપણે છે ને નિકાચિત.
ના એવું તો નથી. બરોબર છે. અને પછી આવા ભાવ હોય ને તો ના હોય તો નિકાચિત થઈ જાય, Yes. અને કદાચ નિકાચિત ન થાય તો નિકાચિત જેવા થઈ જાય. કેમ કે આપણે એમને જ બેઠા હોઈએ, આઈડિયલ બેઠા હોઈએ, તો હવે અનિકાચિત કર્મ પણ આપણા માટે નિકાચિત જ થયું ને. કર્મ ફાવી જાય, બરોબર છે, અને આપણે જે છે ને બેઠા રહીએ, તો એ નિકાચિત હોય કે અનિકાચિત આપણા ઉપર તો હાવી થવાનું જ છે. Yes. કે આપણે કર્મને ફાવવા નહીં દેવું. ના દેવું. ચાલો. બાકી પેલી દ્રષ્ટિ વાળો એને તમે એનો અભિપ્રાય પૂછો, બરોબર છે. હા, આપણે પ્રમાદ મુખ્ય કારણ છે, અને પ્રમાદનું કારણ જે છે ને અંદરનો ઉલ્લાસ ઓછો છે. ઉલ્લાસ ઓછો છે એનું કારણ જે છે ને અંદરમાં જે રીતે જ્ઞાન પરિણામ પામવું જોઈએ એ રીતે નથી પામવું. થોડુંક પામ્યું છે એટલે થોડોક ઉલ્લાસ પણ છે, બરોબર છે. અને જેટલું જેટલું વિશ્વાસભાઈ હજી એક બોલો. હા, સ્વાધ્યાય કરવું ગમે, વાંચવું ગમે, રાઈટ. બટ પ્રતિક્રમણ આવે તો ન ગમે. જો એ તો હવે જો હું બચાવની વાત નહીં કરું, પણ પ્રતિક્રમણ છે ને એ વૃત્તિની ક્રિયા છે, અને અમે એક ક્રિયા, યમની વાત કરી એટલે પૂછું. હા હા હા, યમમાં જો પ્રતિક્રમણ ની અંદર 5 યમ છે, કેમ કે આપણે જે છે ને કરમી બનતે બોલવાનું હોય છે, હા, યસ, એટલે જ પૂછું છું. બરોબર એ છે. નથી હવે આવડતું. એમાં જો કેવું છે કે શરૂઆતના તબક્કામાં આત્માઓને જે છે ને 4 પ્રકારના જે ધર્મ છે ને, દાનશીલ, તપ ને ભાવ, હા, એમાં જેમાં દાન પ્રધાન હશે, અને હા. સિમ્પલ શરૂઆતના દાન, બરોબર, અભયદાન આગળ આવે, તો એમાં રુચિ ને પ્રવૃત્તિ વધારે રહેવાની, ભક્તિ વગેરે આ ઓલું, બરોબર છે, જેની અંદર દ્રવ્ય આપવાનું વધારે થાય, હમ. બરોબર છે. પછી જ્ઞાનદાન વગેરે આગળ આવે, અભયદાન વગેરે જે છે ને એ હજી આગળ આવે, કેમ કે એ એના ફળરૂપ છે આગળ આગળ. પછી જે છે ને શું કહેવાય, કેમ કે શું થાય છે જ્યારે દ્રવ્યથી દાન અપાય છે ને ત્યારે એનામાંથી મોહનો ભાવ ઘટે છે, લાલચ ઘટે છે, બરોબર છે, રાગ ઘટે છે, બધા પાપનો બાપ લોભ એ ઘટે છે, બરોબર છે. એટલે ખરેખર દાન આપે, ખાલી કોઈ ઇન્ટેન્શન પૂર્વક આપે કે મને વાવા મળે કે એની વાત નથી, રિયલ દાન આપણે ભગવાને જે બતાવ્યું છે દાન એની વાત છે. તો એના કારણે એનું મન જે છે ને હવે લોભમાંથી ખસે ને, રાગ ઓછો થાય, એટલે મનમાં એક જે છે ને શું કહેવાય કે એક શાંતિ આવે. અને જ્યાર સુધી મન થોડાક અંશે પણ જે છે ને આ રીતે શાંત કે કંટ્રોલમાં નથી આવતું, એને કેટલું પણ તમે જ્ઞાન આપો એ બહુ ખાસ કઈ કાર્ય નહીં કરે. એટલે પછી જે છે ને એને જ્ઞાનમાં રસ પડશે ને પછી જ્ઞાનદાન પણ કરશે, અને એમાં પણ રસ પડશે. પછી એ જ્ઞાનદાનનું પણ રિઝલ્ટ શું છે તો કે અભયનું કાર્ય કરવું સ્વ ને પર માટે. એટલે એ ક્રમથી રહેવાનું છે. તો પેલા દાન છે, પછી જે છે ને અમુક અમુક જાતના એ વ્રતો લેશે કે જે છે ને મારે આ ન કરવું, આ ન કરવું, આટલા પાપ મોટા મોટા ન કરવા વગેરે, બરોબર છે. તો અને પ્રતિક્રમણ છે ને એ શીલ અને તપની ક્રિયા છે, બરોબર છે. તો એ થોડુંક આપણા માટે એક ઘણી વાર શું છે કે કંટાળાનો વિષય બને એવું પણ થાય, કાં તો ઊંઘ આવી જાય. પણ એમાં પણ જે છે ને ખરેખર જો આપણે ગોઠવીએ ને તો ભલે આપણે જે છે ને શરૂઆતનું આપણું જે પ્રતિક્રમણ આપણા લેવલનું એ શુદ્ધ ભાવોથી કદાચ ન કરી શકીએ, પણ એની અંદર જો શુભ ભાવ ગોઠવી દેતા આવડે ને તો એ પણ આપણા માટે કંટાળાનો વિષય નહીં બને, બરોબર છે. ફોર એક્ઝામ્પલ ખાલી કહું કે તમે વિચારો ખાલી પ્રતિક્રમણની પહેલા જે છે ને 10-15 મિનિટ પહેલા, 5-10 મિનિટ પહેલા ખાલી વિચારો ને કે આ પ્રતિક્રમણની અંદર જે શબ્દો આવવાના છે ને અમુક શબ્દો એવા છે, એટલે આમ તો મોટા ભાગના જે આવશ્યક સૂત્રો ભગવાને સ્વયં આખું જે છે ને ભગવાનનું શાસન સ્ટાર્ટિંગ થી એન્ડ સુધી આવશ્યક સૂત્રોના આધારે ચાલે. એટલે આમ અને પ્રતિક્રમણની ક્રિયા વગર જે છે ને આખે આખું શાસન ભગવાનનું રહેવાનું જ નથી, ક્યાંય છેક સુધી પ્રતિક્રમણ છે. એટલે આ ક્રિયા કેટલી મહાન. પછી જે છે ને શાસ્ત્રમાં કીધું કે આખા દિવસના પાપ જે છે ને કેટલું કરો તો એ ન ધોવાય, બરોબર છે.
એ માત્ર પ્રતિકોણની ક્રિયાથી ધોવાઈ જાય છે, તો હું શા માટે પ્રમાદ કરું? આ શુભ ભાવની વાત છે, એક અભ્યાસ માટે. પછી આ બધા સૂત્રો, એક્ઝેક્ટ શબ્દ તમે વિચાર કરો, આજથી જે 2500 વર્ષ પહેલા જે ગણધર ભગવંતોએ, જે આમ જોવા જાઓ તો જ્યાંથી શાસનની શરૂઆત થઈ, બરોબર છે, ભગવાન તો નાયક હતા, પણ ચતુર્વિધ સંઘમાં જે ટોપમોસ્ટ લેવલની વ્યક્તિ અને જેણે દ્વાદશાંગની રચના કરીને ભગવાને એને 100% કરેક્ટ કહી, એવા ઇફેક્ટિવ સૂત્રો જેણે રચ્યા હોય એને એ જ સૂત્રો આપણે બોલવા સાંભળવા મળે, આપણું કેટલું સૌભાગ્ય કહેવાય. યસ. બરોબર છે. એટલે આવા ભાવોથી જો વાસિત થઈએ ને તો એ આખું પ્રતિકોણ 48 મિનિટ સુધી આટલા ભાવો આપણે ટકાવી શકીએ, કોઈ મોટી વાત નથી. આપણે કરતા નથી, વી આર નોટ પ્રિપેર્ડ. આ તો ખાલી એક્ઝામ્પલ આવ્યું, આવા ઘણા શુભ ભાવ કરી શકાય છે. યસ. એટલે ઘણા કહેતા હોય કે ઊંઘ ભલે આવતી હોય પણ પ્રતિકોણ કરવાનું, પણ પછી એના કરતા એક આવા થોડીક જે છે ને 5-10 મિનિટ, 2 મિનિટની પણ પ્રિપેરેશન કરીને કરીએ ને, અને હું કહું છું કે ચલો ને 48 મિનિટમાંથી 15 મિનિટ પણ આ ભાવ ટકે તો આપણું એટલું તો જે છે ને દ્રઢ થાય, લેખે લાગે અને એનું બહુમાન વધે. કેમ કે છે ને ધર્મ ક્રિયા કે આનું બહુમાન વધવાથી એક ફાયદો એ થશે કે એના આધારે જે પુણ્ય બંધાશે ને એ ક્રિયા તમને પાછી આપશે પરભવમાં. કદાચ એવું બી છે કે પ્રતિક્રમણથી પાપ કર્મ એટલે પ્રાયશ્ચિત થાય છે એવું વિશ્વાસ નથી બેસતો, એટલે એમાં રુચિ નથી આવતી. તો આપણે ખબર જ છે કે આપણા ભાવના ઠેકાણા નથી, બરોબર છે. પણ એવું જો કેવું છે, જેને આ ખબર છે એને એ પણ ખબર છે, એટલે સમજો તો ખ્યાલ આવે કે મારા પ્રતિક્રમણમાં જે ઠેકાણા નથી, બરોબર છે, એવું જે સમજી શકે છે, તો ઠેકાણા વાળું પ્રતિક્રમણ શું હોય એનો થોડુંક આછો તો ખ્યાલ છે ને, બરોબર છે, તો લાવવાનો પ્રયત્ન કરવાનો. પછી એટલું બધું જે છે ને માનસિક આપણું કદાચ ન થતું હોય કોન્સન્ટ્રેટ, તો કમથી કમ શુભ ભાવથી એક પ્રતિક્રમણ પૂરું થાય એવું પણ પ્રયત્ન કરવાનો. આમ તો શુદ્ધ ભાવની જ ક્રિયા છે પ્રતિક્રમણ, શુદ્ધિ તરફ જ જવાનું છે. પણ જ્યાં સુધી આવો બળ પ્રગટે નહીં ત્યાં સુધી આ રીતે પ્રતિક્રમણ ન કરવું, કાં તો જે છે ને નિષ્ફળ જવા દેવું, એવું નહીં કરવું. એના કરતા આ રીતે શુભ ભાવ પૂર્વક છે પ્રતિક્રમણ કરવાથી પ્રતિક્રમણના સૂત્રો, એ ક્રિયા અને એ જે હેબિટ છે, સંસ્કાર, ઘણી વાર એવું બને કે આટલું નાનકડું નિમિત્ત પામીને જે છે ને આત્મા આગળના ભાવની અંદર ફટાફટ જે છે ને સપક્ષણી માંડીને કેવળ જ્ઞાન પણ પ્રાપ્ત કરી દે. એટલે નાની સોની વસ્તુ નથી. યસ. થેન્ક યુ. એ બધામાં એવું છે, સામાયિક લોકો જે છે ને સ્વાધ્યાય લોકો જેમ છે ને હવે શું કહેવાય કે ગોખવાનું ન ફાવતું હોય, ઘણાને વાંચવાનું ગમતું હોય, તો ત્યારે તમે ઉપસ્થિત કરો તો ખ્યાલ આવે કે જે મારે બોલવાના છે, હું કદાચ 50 વાર ગોખીશ ને, મને કોઈકને જે છે ને 2 વારમાં ચડી જાય સૂત્ર, કોઈને 5 વાર ગોખે તો ચડે, કોઈને 50 વાર. પણ કે મારું સૌભાગ્ય, મને એવી શક્તિ મળી કે આ ગણધરોના સૂત્ર, આ ભગવાનના સૂત્ર, આ પરમ પવિત્ર સૂત્ર, આવી શબ્દની જે ગોઠવણ, એક એક શબ્દની ગોઠવણ આમ જોવા જાવ તો મંત્રરૂપ છે, બરોબર છે. એ બધા સૂત્ર મારા સ્વ મોઢે મને બોલવા મળે, અને એ પણ 50 વાર બોલવા મળે, મારો તો સદભાગ છે, બરોબર છે. ચડે ન ચડે જુદી વાત, પણ હું મને આટલી વાર બોલવા મળે ને એ મારું સદભાગ્ય છે. એટલે આવી ભાવના હોય ને તો ઉલ્લાસ આપોઆપ જાગે. અને પછી શ્રુત પ્રત્યેનું જે બહુમાન છે એ જ છે ને આપણને શ્રુતના આવરણો ખસેડી આપશે, એટલે ચડવાનું કામ ચાલુ થશે. કંટાળાને ખંખેરવા માટે આપણા માટે શુભ ભાવ સિવાય જે છે ને એના જેવો કોઈ રામબાણ ઉપાય નથી. પણ એ ગોઠવતા આવડવું જોઈએ કે કઈ જગ્યાએ કયા શુભ ભાવો જે છે ને, હા એ છે કે જેમ તેમ કઈ પણ શુભ ભાવ નહીં કરવાના, શાસ્ત્રની મર્યાદા હોય, શાસ્ત્ર જે કઈ મંજૂર કરે એવા શુભ ભાવ. પછી ચાલો આજે પેલી દ્રષ્ટિને પૂરું કરવું છે, એટલે સમય થયો છે છતાં પણ હું થોડુંક ચલાવીશ, એટલે આપણું આ કાર્ય પૂરું થાય એટલે પછી નેક્સ્ટ ટાઈમ થી બીજી દ્રષ્ટિ આપણે ચાલુ કરી શકીએ.
બરોબર છે. આજે ખબર નહીં અચાનક થી પોપ્યુલેશન પણ વધી ગઈ છે. ચાલો, તો હવે છેલ્લે આ વાત આવે છે કે જે પેલું ગુણસ્થાનક છે, પેલું એની અંદર જ પેલી 4 દ્રષ્ટિઓ ગોઠવાયેલી છે અને એના ચાર દ્રષ્ટિઓ પસાર થાય ચોથા દ્રષ્ટિના અંતમાં, ચોથી દ્રષ્ટિના અપૂર્વકરણનો અધ્યવસાય આવે. જે અપૂર્વકરણ શું કરશે? અપૂર્વકરણ એટલે શું? કે પેલા નથી કરેલું, અપૂર્વ, અને કરણ એટલે અધ્યવસાય, એટલે કે ક્યારેય નથી કર્યો પેલા એવા પ્રકારનો તીવ્ર અધ્યવસાય જે મોહને શુદ્ધ સાફ કરવાનું કામ કરીને ગ્રંથિને ભેદશે. બરોબર છે. ચરમ યથા પ્રવૃત્તિકરણ પછી અપૂર્વકરણ અને એના પછી જે છે ને ગ્રંથિ ભેદનો પુરુષાર્થ થાય છે. એટલે અપૂર્વકરણનો નિકટ ભાવ હોવાથી જે પહેલું ગુણસ્થાનક છે તે મિત્રા દ્રષ્ટિમાં મુખ્યપણે છે. એટલે હવે આ પહેલી દ્રષ્ટિ છે ને થોડીક શુદ્ધ થઈને એ અપૂર્વકરણ સુધી જે છે ને પહોંચશે. તેથી મિત્રા દ્રષ્ટિ એ સુયશના વિલાસનું ટાણું છે, એટલે કે સમય છે. એટલે કે હવે નક્કી નિકટની અંદર જ નક્કી જ જે છે ને શું કહેવાય કે મારા આત્માને એ સંકિત આદિ ગુણો અથવા તો મોક્ષ નામના યશની પ્રાપ્તિ એ શું કહેવાય કે અવશ્ય થશે. બરોબર છે. એવું મિત્રા દ્રષ્ટિનો તાત્પર્ય છે. એટલે એકદમ જ શું કહેવાય કે અપૂર્વકરણની હવે નજીક આવી ગયો છે અપેક્ષાએ. બાકી ચોથી દ્રષ્ટિમાં જે છે ને પ્રવેશ કરે એ અપૂર્વકરણની ઘણી નજીક આવ્યો કહેવાય. એટલે આ રીતે છે. જીવ સમ્યક્ત્વ પામે ત્યારથી પરમાર્થિક રીતે મોક્ષ માર્ગ પ્રાપ્ત કર્યો કહેવાય, કાં તો મોક્ષ માર્ગમાં વ્યવસ્થિત ચડ્યો કહેવાય. અને એ પામવા માટે યથા પ્રવૃત્તિકરણ એટલે ચરમ યથા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ આ ત્રણ કરણ એટલે અધ્યવસાય એને પ્રાપ્ત કરવાના હોય છે. તેમાં યથા પ્રવૃત્તિકરણ એ શું કહેવાય કે જીવ અનંત કાળથી કરે છે યથાપ્રવૃત્તિકરણ. છેલ્લો હોય એને જે છે ને ચરમ યથાપ્રવૃત્તિકરણ કહેવાય. આમ તો કેવું છે કે એ એકદમ છેલ્લે જે યથાપ્રવૃત્તિકરણ થાય ને એને પણ ચરમ યથાપ્રવૃત્તિકરણ કહેવાય અને એની પહેલાના પણ યથાપ્રવૃત્તિકરણ જે ચરમાવર્તમાં હોય છે એને પણ ચરમ યથાપ્રવૃત્તિકરણ કહેવાય છે. હવે જીવ ચરમ યથાપ્રવૃત્તિકરણ કરે તે જીવ તરત જ કેટલાક ભવો પછી, બરોબર છે, એટલે તરત જ કોઈક કરે કાં તો કોઈક કેટલાક ભવો પછી અનિવૃત્તિકરણ કરે, જેનાથી અવશ્ય એને સમ્યક દર્શન પ્રાપ્ત થાય. કેમ કે અપૂર્વકરણના કારણે એની ગ્રંથિ ભેદાય અને અનિવૃત્તિકરણ આવે ગ્રંથિ ભેદ થયા પછી એટલે રાગ દ્વેષ મોડા પડી ગયાના કારણે એ કદાગ્રહ અસદગ્રહ ઘણો નાશ પામે અને એના કારણે હવે ખાલી જે છે ને ભ્રમને કાઢવાનું રહે અને એ ભ્રમ ટળી જાય આત્માનો. બરોબર છે. એ ભ્રમ ટળવાના કારણે એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. બરોબર છે. એટલે મોહનો અંધાપો મહદ અંશે દૂર થઈ ગયો કહેવાય. અને એના પછી મોક્ષ માર્ગની અંદર જે છે ને સહજતાથી પ્રવૃત્તિ થાય એની, કારણ કે હવે કોઈ જાતનો ભ્રમ નથી, એકદમ રસ્તો સ્પષ્ટ છે. બરોબર છે. આ તો કેવું છે, રસ્તો એકદમ સ્પષ્ટ દેખાય છે, ખાલી છે ને હાથ પગમાં જે છે ને ક્યારેક કમજોરી હોય, પગમાં વાગ્યું હોય વગેરે, એના કારણે એની ગતિ સ્લો થાય, ક્યાંક બેસવાનું થાય વગેરે થાય, પણ રસ્તો એને હવે સ્પષ્ટ દેખાય છે. બરોબર છે. એટલે પેલી દ્રષ્ટિવાળા યોગી જે યોગ બીજો ગ્રહણ કરે છે તે ચરમ યથા પ્રવૃત્તિકરણ વાળા યોગ બીજો છે. બરોબર છે. અને આ જીવ જે છે ને એનામાં ક્યારે શા માટે પ્રગટે છે? કારણ કે ભાવમલ ઘણું ઓછું છે. આત્મામાંથી જે સહજ મલ હતું એ ઘણું ઓછું થયું છે. બરોબર છે. અને માટે જે છે ને ચર્મ યથા પ્રવૃત્તિકરણમાં રહેલો જીવ એ હવે ભાવથી અપૂર્વકરણ કરશે અને એ અપૂર્વકરણ સમ્યક દર્શન માટે અવંદ્ય કારણ છે, એટલે કે હવે નિષ્ફળ નહીં જાય એવા પ્રકારનું કારણ છે. સમજાય છે? એટલે માટે હવે નિકટનો જ ભાવ છે, હવે બહુ દૂરનો ભાવ નથી. કેમ કે ચરમ યથાપ્રવૃત્તિકરણ થાય અવશ્ય અપૂર્વકરણ થવાનું છે અને ચરમ યથાપ્રવૃત્તિકરણના કારણે જ પેલી દ્રષ્ટિમાં આવ્યું છે, માટે એ પણ નિશ્ચિત રૂપે અપૂર્વકરણ કરવાનો જ છે.
ખાલી એ થાય કે જે છે ને વહેલો કે મોડો, થોડાક ભવો પછી કરશે કાં તો હમણાં કરશે, બરોબર છે. પણ અનંત પૂર્વના કાળની અપેક્ષાએ જે છે ને એ કઈ નથી. અને આનાથી શું ખ્યાલ આવે છે કે આ દ્રષ્ટિમાં આવ્યા પહેલા, એટલે પહેલી દ્રષ્ટિમાં આવ્યા પહેલા પહેલું ગુણસ્થાનક જે છે ને હતું તે મુખ્યપણે જે છે ને ગુણસ્થાનક નહોતું, અંશથી હતું, કાં તો જે છે ને એક પ્રારંભિક ભૂમિકા રૂપ હતું. અને મિત્રા દ્રષ્ટિમાં આવેલા જીવને જે પહેલું ગુણસ્થાનક છે તે અપૂર્વકરણની પ્રાપ્તિનું કારણ હોવાના કારણે મોક્ષ પ્રાપ્તિનું પરંપરાએ કારણ છે, કારણ કે સમ્યક દર્શન પ્રાપ્ત કરાવશે, તેથી વાસ્તવિક ગુણસ્થાનક છે. એટલે અપુનર્બંધક દશાવાળા જીવ છે એનું વાસ્તવિક ગુણસ્થાનક ખરું, પણ કેવું કે એકદમ ઝાખું વ્યવસ્થિત મોક્ષ માર્ગ ન કહેવાય, બરોબર છે ખરું, પણ જેવું જોઈએ એવું ન કહેવાય. એટલે ત્યાં પણ જે છે ને વૈરાગ્ય પણ કેવો કીધો છે કે મનાક થોડોક જ, બરોબર છે. એટલે મિત્રા દ્રષ્ટિમાં આવેલા જીવોનું આ મિત્રા દ્રષ્ટિ આગળ જઈને નિશ્ચિત રૂપે, કેમ કે બીજો આવ્યા છે ને અહીંયા મોક્ષના, એટલે આગળ જઈને એ શું કહેવાય કે પોતાના આત્માની આંતરિક શું કહેવાય કે એમના પોતાના આંતરિક યશની પ્રાપ્તિ, આંતરિક ગુણ સમૃદ્ધિની પ્રાપ્તિ ચોક્કસ કરાવશે, બરોબર છે. કારણ કે આ બધા એવા કીધા હતા અવંદ્ય છે મોક્ષના બીજો. અને આગળ જઈને સદગતિની પરંપરા અને છેલ્લે પરમ ગતિને પ્રાપ્ત કરાવશે. ત્યાંથી થોડોક હલ્યો તો ક્યાંક દુર્ગતિમાં પટકાય, પણ ત્યાં પણ અગર જો બોધ એનો મેન્ટેન રહે તો એને બહુ જોખમ નથી, અને બોધથી જાય તો પણ બહુ વાંધો ના આવે. એ છે ને ફરીને સમ્યક દર્શનથી પડ્યો તો અવશ્ય એકવાર સમ્યક દર્શનની સ્પર્શના થવાથી એ આત્મા અર્ધ પૂતગલ પરાવર્તનની અંદર તો ચોક્કસપણે મોક્ષે જશે, બરોબર છે. એટલે આમ જોવા જઈએ તો પેલી દ્રષ્ટિવાળો એનો સંસાર અર્ધ પૂતગલ પરાવર્તન વધારે નથી, કારણ કે નિકટ છે એનું શું કહેવાય કે ગ્રંથિ ભેદનું કાર્ય. હવે મેઇન વાત હવે એ છે કે પહેલી દ્રષ્ટિમાં આવેલો જે જીવ છે તે જ ભવમાં અપૂર્વકરણ કરે તેવો એકાંત નિયમ નથી. કરે પણ ખરા ન પણ કરે, કારણ કે એને દ્રષ્ટિઓ પસાર કરવાની છે. કોઈ જીવ સામગ્રી મળે તો તે ભવમાં અપૂર્વકરણ પ્રાપ્ત કરે, અને કોઈ જીવ ઘણા ભવો સુધી જે છે ને અપૂર્વકરણ પ્રાપ્ત ન કરે અને ઉત્કૃષ્ટથી અનંતકાળનું વ્યવધાન થઈ શકે. કેમ કે જે જીવ એને મિત્રા દ્રષ્ટિ પ્રાપ્ત કરી છે અને એક પૂતગલ પરાવર્તન પરિભ્રમણ કરવાનું છે, સમજો. કેમ કે ઘણી વાર શું થાય, ચરમાવર્તમાં આવ્યો હોય, બરોબર છે. જનરલ નિયમ એ જ કે જનરલી મોસ્ટ ઓફ કેવું બને કે અર્ધ પૂતગલ પરાવર્ત ન થાય, કેમ કે નજીકમાં સમ્યક્ત્વ પ્રાપ્ત કરે ને સમ્યક્ત્વ પ્રાપ્ત કરે એ અર્ધ પૂતગલ પરાવર્ત જેટલું જ ભમે, એનાથી વધારે ન ભમે, બરોબર છે. એનાથી ન્યૂન જ ભમે. પણ હવે સમજો કે કોઈ ચરમાવર્તમાં આવ્યો અને પુરુષાર્થના કારણે, સંયોગોના કારણે એને શું કહેવાય કે શું કહેવાય અપુનર્બંધક દશા પ્રાપ્ત કરી અને પેલી દ્રષ્ટિમાં આવી ગયો અને સમ્યક દર્શન નથી પ્રાપ્ત થયું, એટલે અનંત ભવોનું વ્યવધાન થઈ જાય તો એનો એક પૂતગલ પરાવર્ત એનાથી આમ થોડુંક ન્યૂન એટલું પણ જે છે ને સંસાર હોઈ શકે, બરોબર છે. પણ બાકી પણ છે ને એ એક પૂતગલ પરાવર્ત પણ પાછળના અનંત પૂતગલ પરાવર્તની સામે આમ જોવા જાવ તો એ બહુ ન ગણાય, એટલે નિકટના જ ગણાય, બરોબર છે. એટલે તે જીવને અર્ધ પૂતગલ પરાવર્તન સંસાર બાકી રહે એકવાર સમ્યક દર્શન પ્રાપ્ત કરે, બરોબર છે. તેના પૂર્વે અપૂર્વકરણ આવી શકે નહીં, અને અર્ધ પૂતગલ પરાવર્તનનો કાળ, બરોબર છે, એની અંદર અનંત 24 છે. તેથી મિત્રા દ્રષ્ટિને પામેલો જીવ તરત અપૂર્વકરણ કરે, બરોબર છે, તેવો નિકટ ભાવ નથી, તરત કરે એવો નિકટ ભાવ નથી, પરંતુ પેલી દ્રષ્ટિમાં વર્તતા યોગ બીજનું ચિત્ત અપૂર્વકરણની પ્રાપ્તિનું અવધ્ય કારણ છે, એટલે અવશ્ય અપૂર્વકરણ કરશે તો ખરા જ. તેથી એક વખત જેને મિત્રા દ્રષ્ટિમાં રહીને યોગ બીજો પ્રાપ્ત કર્યા તે જીવ અવશ્ય અપૂર્વકરણ કરશે ને કરશે. અને એટલે જ્યારે સામાન્યથી યથાપ્રવૃત્તિકરણ જ્યારે આવે ને, સામાન્યથી યથાપ્રવૃત્તિકરણ આવે ત્યારે અપૂર્વકરણ કરે એવો નિયમ નથી, પણ જે ચરમ યથાપ્રવૃત્તિકરણ વાળો છે, બરોબર છે, એટલે કે પહેલી દ્રષ્ટિ જેને પ્રાપ્ત કરી છે, ચરમ યથાપ્રવૃત્તિકરણ કરીને જેને
યોગાવંચક પહેલી દ્રષ્ટિ પ્રાપ્ત કરી છે એ અવશ્ય અપૂર્વકરણ કરશે, સમ્યક દર્શન પ્રાપ્ત કરશે અને મોક્ષમાં જશે જ. બરોબર છે. એટલે આ પહેલી દ્રષ્ટિનો મહિમા હતો. એટલે મહદ અંશે જેટલું મને ખ્યાલ હતું એમાંથી, એટલે જેટલું હું પૂરી શક્યો, મને એકદમ ધ્યાન નથી, પણ જેટલું થયું પહેલી દ્રષ્ટિ અહીંયા આપણી પૂરી થાય છે. અને નેક્સ્ટ ટાઈમ થી આપણે બીજી દ્રષ્ટિનું વર્ણન ચાલુ કરીશું. અને એની અંદર પણ જે છે ને આમ ઘણી વસ્તુઓ આવશે, એની જે સ્પેશિયાલિટી છે જે પહેલી અને ત્રીજી દ્રષ્ટિ કરતા એનું જે જુદાપણું છે, અલગપણું છે, એ આપણે જોઈશું. બરોબર છે. આજનું આપણું સેશન અહીંયા પૂરું થાય છે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. આભાર. પ્રણામ.